આજે તારીખ 12/8/2005, દિવસ છઠ્ઠો, કેસેટ નંબર 6. સુરત મિત્ર મંડળ દ્વારા આયોજિત પ્રશ્નોત્તરી સભામાં સ્વામી શ્રી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળા સાથે થયેલ પ્રશ્નોત્તરી. સ્થળ ભડિયાદરા ફાર્મ, મોટા વરાસા ગામ, સુરત. ભરતભાઈ ઠુમ્મર. સ્વામીજી, સામાન્ય રીતે માણસ 3 સ્તરમાં જીવન જીવતો હોય છે: વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક. આ ત્રણેયમાં સંતુલન જળવાતું નથી, તો શું કરવું? હા, એક મુદ્દો યાદ રાખજો. તમે કાલના જે પ્રશ્નો હોય ને એને પહેલા લઈ લેવાના. કાલના જે બાકી રહી ગયેલા હોય ને, હોય કે ના હોય, પણ આપણે બોલવાનું, અને હાથ ઊંચો ના કરે તો મૂકી દેવાના. પણ કાલના જે બાકી રહેલા પ્રશ્નો હોય એ પહેલા લઈ લેવાના. હવે એમની વાત કહું છું. આપણે ત્યાં શું છે, આ વાત સમજવા જેવી છે. આપણે વારંવાર 3 વાર ઓમ શાંતિ 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 એમ 3 વાર બોલીએ છીએ. કેમ 2 વાર નથી બોલતા? કેમ 4 વાર નથી બોલતા? કેમ 5 વાર નથી બોલતા? 3 વાર કેમ બોલીએ છીએ? એનો જવાબ એવો છે કે આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 અશાંતિના કારણો છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે આધિભૌતિક. આધિભૌતિક એટલે શું? અતિવૃષ્ટિ થઈ, જળબંબાકાર બધું થઈ ગયું, અને હવે તમે દુઃખી છો. પાણી નથી, દૂધ નથી, ખાવાનું નથી, ફલાણું નથી. એને આધિભૌતિક દુઃખ કહેવાય, આધિભૌતિક અશાંતિ કહેવાય. પછી માનો કે તમને વ્યાધિ થઈ ગઈ, એવો રોગ લાગુ પડી ગયો ને કે બધું જ છે, પણ આ રોગ છે ને એ ચેન નથી આવવા દેતો. કેન્સર થઈ ગયું, દમ થઈ ગયો, ડાયાબિટીસ થઈ ગયો, એવા ઘણા બધા રોગો છે. અને રોગોના કારણે તમને જે અશાંતિ થાય એનું નામ કહેવાય વ્યાધિ. આધિ, વ્યાધિ. હવે તમને ના થયો હોય પણ તમારા સ્વજનને થયો હોય તો આખો દિવસ તમે એની સેવામાં રહો. મારે આશ્રમમાં હમણાં 2 વર્ષ ઉપર જ એક પતિ પત્ની આવેલા. હું તમને શું વાત કરું, પતિ છે ને એનાથી બોલાતું નથી, લાડ વયા કરે છે, પણ એની પત્ની છે, 10 વર્ષથી આવો રોગ છે ને, 10 વર્ષથી, પણ એની પત્ની છે ને એની એટલી સેવા કરે છે, અને 2 જુવાન છે પાછા, અને પેલી પત્ની તો રૂપનો અંબાર છે. લોકોએ સમજી ગયેલા કે આને આ રોગ થયો છે, હવે આ સ્ત્રી રહેવાની, કારણ કે હવે આવા પતિ સાથે કોણ રહે? પણ એ બિલકુલ કંઈ ખસી નહીં, અને એની એક ઈચ્છા પૂરી કરે, એક ઈચ્છા. એને ખવડાવે, એનું મોઢું લુખે, એને પાણી પીવડાવે, અને કુક બોલે તો એ જ સમજે, આપણે કશું સમજીએ નહીં. એ આવે, મને લાગે દર વર્ષે આવે છે, અને એક ચેક આપે આશ્રમને. એ પેલો પુરુષ આવે. મેં કહ્યું કેમ આને અહીં ચેક આપવા કેમ આ ઈચ્છા થાય છે? મને કે આ જ્યારે સારો હતો ત્યારે કેટલા પુસ્તકોને કેટલી કેસેટો સાંભળેલી છે, અને એના કારણે એને તમારા પ્રત્યે ખૂબ પ્રેમ છે. એ બાજુના ગામમાં આવેલો કે ચાલો જવું છે. તો એની વ્યાધિના કારણે એને ઉપાધિ થાય છે, અને આને પણ ઉપાધિ થાય છે. એટલે તમને કશું ના થયું હોય પણ તમારા સ્વજનને કશું થયું હોય, અને એક બહુ મોટી કસોટી છે. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપતકાલ પરીખિયહિ ચારી. એવા સમયમાં પણ માણસ સાથ આપે છે કે કેમ? એ તો જાણે કે હવે આ તો કઈ હાજો થાય એવો, તો પછી છોડી દે. તો એ સમજવું કે સોનું નતું. એટલે આનું નામ છે વ્યાધિ. અને સૌથી વધારે ખરાબ જે વસ્તુ છે ને એ ઉપાધિ છે. ઉપાધિ સમજવા જેવી છે. તમે કશું ના કર્યું હોય, તમે કશું જાણતા પણ ના હોય, પણ બીજાની છે ને એ આપત્તિ તમારા ઉપર આવી જાય. હું એકવાર જઉં
અને જે ગાડીનો ડ્રાઈવર હતો, ભાડાની ગાડી હતી, એનો ડ્રાઈવર હતો, મને કે સ્વામીજી આ ગામમાં તો હું મરતા મરતા બચ્યો એમ કે. મેં કહ્યું કેમ, શું થયું? કે 10 દિવસ પહેલા કઈ ઝઘડો બગડો થયો હશે ને કોઈ ગાડીના ડ્રાઈવરે કોઈને કચડી નાખ્યો કે મારી નાખ્યો, કોઈ નાના છોકરાને, અને ભાગી ગયો. પછી એ તો ભાગી ગયો, પણ બીજા દિવસે હું નીકળ્યો ત્યાંથી અને મને ખબર નહીં કે અહીંયા આવું થયેલું છે. એટલે હું ઉભો રહ્યો, મારું ડગલું ને પેલા ડ્રાઈવરનું ડગલું બે મળતું આવે. એટલે કોઈએ કહી દીધું કે આ એ જ ડ્રાઈવર છે, આ પેલો ભાગી ગયો ને આ એ જ ડ્રાઈવર છે. અને આખું ગામ ઉપડી ગયું, મારો મારો. અને મારે તો હાડકાં ભાગી નાખ્યા બધા એમ કે. વળી પાછો કોઈ ઓળખીતો અંદરથી નીકળ્યો અને ના આ બીજો છે, આ બીજો છે, માળ છોડાયો. હવે આ જે એને માર પડી ને એ ઉપાધિ છે. ખ્યાલ આવ્યો? તમે કશું જાણતા ના હો, તમે કશું કર્યું પણ ના હોય, કર્યું હોય કોઈ બીજાએ અને ભોગવવું પડે બીજાને, એને ઉપાધિ કહેવાય. આ 3 વસ્તુઓ, આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 વસ્તુઓ મોટા ભાગે થોડા ઘણા અંશમાં દરેકને ભોગવવી પડતી હોય છે અને એના કારણે પ્રોબ્લેમ થતા હોય છે, પ્રશ્નો થતા હોય છે. હવે એ પ્રશ્નોનો ઉકેલ લાવવો એક તરફની વાત છે. માનો કે પૂર આવ્યું અને બધે પાણી પાણી થઈ ગયું, તો એનો ઉપાય કરો. મકાનો એવા ઊંચા બાંધો, એની પ્લીન્થ એવી બનાવો, એની મજબૂત એવી કરો કે 10 દિવસ પાણી રહેતો એને વાંધો આવે. જાપાનમાં ધરતીકંપ રોજ આવે તો એ લોકો એવા મકાનો બાંધ્યા છે કે મકાનોને કશું થાય નહીં. અથવા ઘરમાં દૂધનો સ્ટોક, પેલા ડબ્બા આવે, ડબ્બાનો સ્ટોક રાખો, લાઈફ જાકેટ રાખો, એ બધી જે વસ્તુ જરૂરી હોય એ બધી રાખો, એનો ઉપાય છે. અને વ્યાધિ આવે તો વ્યાધિ ન આવે એના માટે શરીરને બને એટલા નિયમમાં રાખો. નિયમમાં રાખ્યા પછી પણ ઘણીવાર વ્યાધિ આવતી હોય છે, તો એ વાત જુદી છે. તો એના ઉપાયો કરો, દવાખાનું, ડોક્ટર, ફલાણા ફલાણા ફલાણા. અને ઉપાયો કરવા પછી પણ જો એ વ્યાધિ ના મળતી હોય તો એને સહન કરો. મારા ઓળખીતા એક પટેલ હતા, સુરત તરફના જ હતા, એને 2 વર્ષ કેન્સર રહ્યું. એટલો સારો માણસ, એટલો સારો માણસ. એની પત્ની છે, બહુ સારી બાઈ છે, છોકરા છે. 2 વર્ષ કેન્સર રહ્યું. પણ એ કેન્સરમાં ને કેન્સરમાં એની ઘરવાળીને બધું સમજાવે કે જો ભગવાને કેટલી દયા કરી કે મને ટાઈમ આપ્યો. એટેક આવે ને મરી જવું ને સહી કરવાનો ટાઈમ ના મળે તો આ મિલકત બધી ગમે તેમ થઈ જાય. તો આ ઈશ્વરની કૃપા છે કે મને આટલો ટાઈમ આપ્યો કે હવે તું બિસ્તરો બાંધ, મુસાફરી તૈયારી છે, એવું સમજાવે. ને પછી શું કરવું, કેવી રીતે મોટેલ ચલાવવી, કેવી રીતે છોકરા ભણાવવા. 2 વર્ષ સુધી શાંતિથી એને બધી વાત કરી. આ એની સહન શક્તિ છે. અને આ સહન શક્તિ સત્સંગથી અને સારા વિચારોથી, ઈશ્વરના સ્મરણથી આવતી હોય છે. તમે ઈશ્વરનું સ્મરણ કરો જે તમારો ઈષ્ટદેવ હોય, તો એ સ્મરણથી તમારામાં આ સહન શક્તિ આવતી હોય છે. અને ઉપાધિ છે એનો તો કોઈ ઉપાય જ નથી. એટલે નથી લોકો કહેતા કે હમણાં બહુ મોટી ઉપાધિમાં પડ્યો છે. પણ અમારા સાધુઓએ પેલી ઉપાધિની જગ્યાએ શું કર્યું કે આ તું પરિણ્યો એટલે ઉપાધિ લાવ્યો. અને ઘરાણે ઉપાધિ જ થતી હોય છે. થતી હોય છે કે નહીં? એટલે કે મહારાજ કહેતા હતા એ વાત સાચી, પણ ના પરિણ્યો હોત તોય ઉપાધિ થવાની હતી. થવાની હતી કે નહીં? એ ઉપાધિ નથી, એ ઉપાધિ નથી. પણ આ મેં જે કહ્યું ને એનું નામ ઉપાધિ. આપણે કહેવતમાં છે દુઃખ નતું ને ડોબું. ડોબું એટલે ભેંસ. પટેલ ને પટલાણી બહુ સારી રીતે જીવન જીવતા હતા અને પછી થયું કે લાવો ને છોકરાના દૂધ માટે આપણે એક ભેંસ લાવીએ. હવે ભેંસ દોવા ના દે, પગ ઉપાડે ને તોફાન કરે ને, અડધો દિવસ એમાં ને એમ જ જાય. પછી દોરા કરે ને, ધાગા કરે ને, બંતર કરે ને, તંતર કરે ને. એટલે પછી કહેવત પડી કે દુઃખ નતું અને ડોબું લાવ્યો. એમ એ નિરાશાવાદ છે. એનું નામ છે નિરાશાવાદ. એટલે એ પણ બરાબર નથી.
ખરી ઉપાધિ આ છે કે તમે કશું ના જાણતા હો, ઇન્વોલ્વ ના હો, અને છતાં પરિસ્થિતિવશ તમને લપેટામાં લઈ આવવામાં આવે. આ બધા અમારે ત્યાં તોફાનો થયા ગોધરા પછીમાં. ઘણા માણસો, ઘણા છોકરાઓ બિચારા સૂતા હતા ને ઉપાડીને લઈ ગયા. એ કશું ઇન્વોલ્વ નતા. પણ હવે અમુક માણસો પકડવાના છે એટલે પકડવાના છે. તમારા ઘરમાં દરોડો પાડે ને કે છોકરો ચાલ ચાલ, એ બધાને ફિટ કરી દીધા જેલમાં મહિનાઓ સુધી. એટલે એ ઉપાધિ છે. આ ત્રણ તત્વો જ્ઞાનીને, અજ્ઞાનીને, નાના માણસને, મોટા માણસને બધાને થોડા ઘણા અંશમાં લાગુ રહેવાના ને રહેવાના જ. એમાંથી જેટલી શક્તિ હોય એટલા સાધના કરીને એમાંથી છૂટવાનો પ્રયત્ન કરવાનો. ગૌરવભાઈ, સ્વામીજી, અવમૂલ્યન, ક્ષમતાઓનું અવમૂલ્યન કોના દ્વારા થાય છે અને આવી પરિસ્થિતિમાં શું કરવું? મોટા ભાગે તો પોતાના દ્વારા થતું હોય છે. તમે પોતે જ તમારું અવમૂલ્યન કરતા હોવ છો, કરાવતા હોવ છો. પછી તમે જે ગ્રુપમાં રહો છો એ ગ્રુપમાં કદરદાની ના હોય તોય તમે રહો છો. એ દેશમાં પણ એવી દૃષ્ટિનો વિકાસ ના થયો હોય તો અવમૂલ્યન થાય. દાખલો તમને આપું કે વિવેકાનંદ છે, એ જો અમેરિકા ના ગયા હોત તો હજારો સાધુઓની માફક એ પણ એક સામાન્ય સાધુ થઈને જીવ્યા હોત. વિવેકાનંદનું મૂલ્યાંકન અમેરિકાએ કર્યું, અને અમેરિકામાં જયારે એમની ખૂબ વાહવાહ થઈ અને અહીં બધા ભારતવાળાને ખબર પડી તો કઈ તો અમારું રત્ન છે. જયારે મદ્રાસ સ્ટીમરમાં ઉતર્યા તો એમના માટે રથ કાઢેલો ને રથને માણસોએ ખેંચેલો, રાજા મહારાજાઓએ દોરડા ખેંચેલા. પણ એ બધું અમેરિકાના દ્વારા. એવી રીતે નાર્લીકર છે, જયંત નાર્લીકર, કાશી યુનિવર્સિટીનો વિદ્યાર્થીને 300 રૂપિયાની, એ જમાનામાં 300 રૂપિયાની નોકરી માટે ફાંફા મારતો હતો, પણ કોઈ એને 300 રૂપિયાની નોકરી આપવા તૈયાર નહોતો. પછી અમેરિકા જવાનું થયું ને અમેરિકાએ એની કદર કરી. નાર્લીકર નાર્લીકર, અને આપણે કહ્યું અમારું રત્ન છે, એ તો અમારું રત્ન છે. પછી ભારતમાં એનું ખૂબ બહુમાન થયું. એવી રીતે રામાનુજન છે, તમને કોઈને ખબર હોય કે ના હોય, તમિલનાડુના એક પૂજારીનો દીકરો, અને એ બેંકમાં કંઈક કાર્ય કરે ને ગણિતનો એટલો મોટો મહાન ગણિતજ્ઞ કે એને લખવા માટે કાગળ ના હોય એટલે પસ્તીના કાગળો ઉપર ગણિત ગળે, પસ્તીના કાગળો ઉપર, અને પછી બંડલ વાળી વાળીને બધા ફેંકે રાખે, કારણ કે અહીં તો કોઈ કદર કરનારું છે જ નહીં. આ ઘર છે એ ચુસ્ત બ્રાહ્મણવાદી, અધૂરામાં પૂરું. એની પત્ની છે ને એકદમ ભગતડી. એક દિવસ કહ્યું હતું એકદમ બિલકુલ કે આખો દિવસ એના આ દેવલામાં જ રહ્યા કરે. એ રામાનુજનને ઇંગ્લેન્ડ વાળાને ખબર પડી અને એમણે એમને બોલાવ્યો. આને કહ્યું કે મારા પાસે ભાડાના પૈસા નથી, હું કેવી રીતે આવું? એ લોકોએ ભાડું મોકલ્યું, ઇંગ્લેન્ડ ગયો. પછી ત્યાં રહ્યા ખરા, પણ ત્યાંનું ભોજન એને અનુકૂળ ના આવે. અત્યારે તો બધું ઘણું આપણા ભારતીય રેસ્ટોરન્ટ બધા પુષ્કળ થઈ ગયા, પણ એ જમાનામાં તો કંઈ જ નહીં. આ તો શાકાહારી માણસ, અને ત્યાં રહેવું કેવી રીતે? એટલે માંદો પડી ગયો તો એણે એની પત્નીને કાગળ લખ્યો કે તું અહીં આવ, મારે ઇડલી ખાવી છે, સાંભાર ખાવો છે, અને અહીંયા આજે બધા બ્રેડ ને બટર મને ભાવતું નથી. એની ઘરવાળીએ કહ્યું કે હું સમુદ્ર યાત્રા ના કરું, મારે મારો ધર્મ સાચવવાનો છે, એનો ધર્મ જુદો છે. એ ના ગઈ, અને પછી બહુ બીમાર થઈ ગયો. છેવટે એને ભારતમાં પાછો મોકલી દીધો. એને એની ઘરવાળીને કહ્યું જો તું આવી હોત તો હું બીમાર ના થાત, અને મરી ગયા. પછી એના પસ્તીના બંડલો આ બધા ભેગા કરીને પેલા ઇંગ્લેન્ડ વાળા લઈ ગયા, અને એનો ઉકેલ કરતા કરતા અદભુત આશ્ચર્ય થાય. આહા, અને શું મોટર જતી હોય એની ગાડીનો નંબર જોઈને એનું ગણિત કાઢી નાખે. અને શું કર્યું છે?
એમ કહે છે કે હજુ ઘણા બંડલો બાકી છે. તો તમારી કદર ના થાય, કારણ કે તમે જ્યાં રહો છો એ જગ્યાએ કદર કરી શકે એવા માણસો રહેતા. એક શેર બોલું છું, તમારે લખવો હોય તો લખી દેજો, બહુ સુંદર શેર છે. ના પૂછો હાલ મેરે કારોબાર કા, ના પૂછો હાલ મેરે કારોબાર કા. હું જે કારોબાર કરું છું એના સમાચાર તમે પૂછશો. ના પૂછો હાલ मेरे कारोबार का, अंधों के शहर में आईना बेचा करता हूं, अंधों के शहर में आईना बेचा करता हूं. હું આંધળાના શહેરમાં રહું છું અને આઈના વેચવાનો ધંધો કરું. હવે આંધળા ક્યાં આઈના ખરીદવાના હતા? કોઈ વાર તમારી આ દશા છે. અને કબીરે પણ આવું લખ્યું છે. કબીરનો પણ દોહરો હું તમને કહું, જહાં ન જાકો ગુણ લહે તહાં ન તાકો કામ, જહાં ન જાકો ગુણ લહે તહાં ન તાકો કામ, ધોબી બેઠા ક્યા કરે દિગંબરો કે ગાંવ. સમજણ પડી? ધોબી બેઠા ક્યા કરે દિગંબરો કે. હવે એને દુકાન ખોલી છે ને ગામ બધા દિગંબર, કરવું શું હવે તે તો. એટલે કેટલીક વાર આવું થાય કે તમારી પાસે કલા હોય, બધું હોય, પણ એની કદર ન હોય. અને ભારત માટે આ ખાસ વસ્તુ છે. આપણે આપણી દૃષ્ટિએ આપણા સપૂતોની કદર કરી શકતા. અને એનું એક મુખ્ય કારણ છે કે ભારતની પ્રજા આડંબર પ્રેમી છે. સત્યની પૂજા ક્યારે કરે? ભૂતકાળની. નરસિંહ મહેતાને આજ યાદ કરે, કબીરને આજ યાદ, પણ એ જીવતા હોય ત્યારે ના કરે. જીવતા હોય ત્યારે ગાળો દે, માછલા ધોવે. મરી જાય ને પછી 50, 100, 200 વર્ષો થાય, હા, કબીર કેટલો મહાન, નરસિંહ મહેતા કેટલા મહાન, મીરાબાઈ કેટલી મહાન. ઓરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. ક્યાંથી આ નાભીમાંથી આ બધી વાણી નીકળેલી? પણ 50, 100, 200 વર્ષ પછી વર્તમાનમાં કોની પૂજા કરવાની? કે જેને જેટલો વધારે આડંબર કરતો આવે એની. અને આ આડંબર પ્રેમી પ્રજા હોય એ કદરદાન નથી થઈ શકતી હોતી. કદાચ થાય તો ગણ્યા ગાંઠ્યા માણસો થઈ શકે. એટલે આપણે સમજી લેવાનું, ભાઈ આપણે ધોબી બેઠો ક્યાં કરે દિગંબરો કે. એટલે સારું તો એ છે કે જ્યાં કપડાવાળા હોય ત્યાં જઈને દુકાન ખોલો, જગ્યા બદલી નાખો અને જ્યાં કપડાવાળા હોય ત્યાં જઈને દુકાન ખોલો, અથવા સહન કરો. આગળ ચાલો. સ્વામીજી, શિષ્યના હિતમાં શિક્ષા કરવી એ પાપ ગણાય કે નહીં? પણ હિત, શિક્ષામાં પણ વિવેક હોય. શિક્ષાનો અર્થ એવો નથી કે તમે કોઈ શિષ્યને વિવેક વિનાની શિક્ષા કરો, એવો નથી. દયાનંદ સરસ્વતી મથુરામાં વિરજાનંદ સ્વામી પાસે વ્યાકરણ ભણતા. વિરજાનંદ પ્રજ્ઞાચક્ષુ હતા, આંખે દેખાતો નતો, પણ આખી અષ્ટાધ્યાયી ને ભાષ્ય ને બધું એને કંઠસ્થ મોઢે. પણ એટલા ઉગ્ર સ્વભાવના, અને જે ઉગ્ર સ્વભાવનો હોય ને એની પાસે કોઈ ટકી ન શકે. આ સ્વભાવનો દોષ છે. એટલા ગરમ લાય. પણ ઉગ્ર સ્વભાવની એક જમા બાજુ કહું છું, એ બહુ ઉદાર સ્વભાવના હોય, એના સ્વભાવમાં બહુ ઉદારતા હોય. અને ઠંડા સ્વભાવ વાળા હોય ને એક 5 પૈસા ના છોડે, આમ ઠંડા હોય. પણ તમે ઈચ્છો કે કઈ 2 રૂપિયા આપે તે ખોટી વાત છે. ભાઈ ઉગ્ર સ્વભાવને સહન કરવો જોઈએ. તે દયાનંદ સરસ્વતીએ સહન કર્યો. ઘણી વાર દંડો લઈને દયાનંદને મારે તો પેલા આમ વાંકા થઈને પીઠ રાખે, પછી ગુરુજી તમે થાકી જશો, હવે તમે થાકી જશો, તમે રહેવા દો. તો હવે એ સહન કર્યું, અને સહન કર્યું તો એના આશીર્વાદ એના ઉપર ઉતર્યા. અને પેલાને મહાન દયાનંદ સરસ્વતી એટલા મોટા વ્યાકરણ શાસ્ત્રી હતા, એટલા એ શાસ્ત્રાર્થમાં લોકોને હરાવી દેતા વ્યાકરણના જોરે. જે પેલા બધા આવે ને શાસ્ત્રાર્થ કરવા, એને આટલું બધું વ્યાકરણનું નોલેજ ના હોય ને એ વ્યાકરણમાં હરાવી દેતા. એટલે ગુરુ છે એ શિષ્યને શિક્ષા કરે એ પણ હિતની છે.
મા બાપ પણ કરે, માતા પણ કરે, છોકરાને કેટલી વાર જોડી નાખે, પિતાએ મારે, પણ એના હિત માટે. પણ એનો વિવેક હોય, પછી વિવેક બહારની શિક્ષા હોય. અને હવે છે એ સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષા કરી શકતા નથી. હવે વિદ્યાર્થીઓ ગુરુઓને શિક્ષા કરે છે. હે થયો છે ને? હા. અને કદાચ કોઈ કરે ને તો પછી વાતાવરણ બગડી જતું હોય છે. એ જ એક જમાનો હતો કે જ્યારે વિદ્યાર્થીને નિશાળે મૂકવા જાય ત્યારે એનો બાપ શિક્ષકને કહેતો કે મહારાજ આને મારજો, આને મારજો, જો એને ના આવડે તો. અને પેલા શિક્ષક એને મારે ને તો મા બાપને ખોટું ના લાગે. અને એટલે છોકરાઓને ડરાવવા માટે લોકો કહેતા તારા સાહેબને કહી દઈશ, તારા સાહેબને કહી દઈશ. અને સાહેબની એવી ધાક હોય કે ગામમાં નીકળે ને છોકરા જો મોઈ દંડો કે એવું ગિલ્લી દંડો કે એવું ભાગી જાય, બધા હંતાઈ જાય. હવે શિક્ષકો હંતાઈ જાય છે. પણ તે છતાંય આજે કોઈ લોકો અનર્થ કરી બેસે છે. આવેશ આવી જાય, ક્રોધ આવી જાય, ભાન ના રહે અને પછી વધારે પડતું કરી નાખે તો એના પરિણામ ભોગવવા પડતા હોય છે. એટલે એને માપમાં પહેલા ઉઠબેસ કરાવતા, કાનબુટ્ટી પકડાવતા, કેટલી બધી જાતની શિક્ષાઓ કરતા, તો એ થતી બધી. પણ હવે અત્યારે બધું બદલાયું છે, એ પ્રમાણે બદલવું જોઈએ. નાનજીભાઈ ઝાલાવાડિયા, દેવ ભાષા સંસ્કૃત દેશ ભાષા કેમ ન બની શકી? રાષ્ટ્રભાષા હિન્દીનો પણ વિકાસ ન થયો અને અંગ્રેજી સર્વત્ર ફેલાઈ ગઈ, આવું કેમ? બહુ મુદ્દાનો પ્રશ્ન છે ને, સમજવા જેવો છે સૌએ. પહેલા આખા દેશમાં રાજભાષા, રાષ્ટ્રભાષા સંસ્કૃત હતી. પણ સંસ્કૃતની સાથે સંસ્કૃતના એ જમાનાના મહાપુરુષો કહો કે જે કહો, એને શું જોડી દીધું કે આ સંસ્કૃત છે એ બ્રાહ્મણથી બોલાય, શુદ્રથી ના બોલાય, સ્ત્રીઓથી ના બોલાય. એટલે તમારે જોવું હોય તો જોજો, કાલિદાસનું શાકુંતલ કે તમે જોજો, એમાં બ્રાહ્મણ છે એ સંસ્કૃત બોલે છે અને રાજાની રાણી છે એ પ્રાકૃત બોલે છે. કારણ કે સ્ત્રી છે ને, સ્ત્રીથી ના બોલાય, શુદ્રથી ના બોલાય. અને એટલે એને લોકો સુધી પહોંચવા દેવામાં ના આવી. જે છેવટના માણસ સુધી એને પહોંચાડવી જોઈએ, પહોંચવા દેવામાં ના આવી. પહોંચવા દેવામાં ના આવી એટલે બુદ્ધે પાલીમાં અને મહાવીરે પ્રાકૃતમાં ઉપદેશ આપ્યા. એમના બેયના શાસ્ત્રો પાલી અને પ્રાકૃતમાં છે, પણ દર્શનો સંસ્કૃતમાં છે. અને દર્શનો બુદ્ધના, મહાવીરના આચાર્યો બધા બ્રાહ્મણો છે, બધા બ્રાહ્મણો છે, પ્રકાંડ પંડિતો છે, દિંગનાગ, નાગાર્જુન, ધર્મકીર્તિ વગેરે વગેરે. પણ સામાન્ય જે ભાષા છે લોકોને ઉપદેશની, એ પાલી છે. અને એના કારણે કેટલાક જૈનોને તમે જોજો થોડું તોતડું બોલતા હોય છે. તોતડું બોલવાનું મૂળ કારણ પેલી પ્રાકૃત છે. કારણ કે પ્રાકૃતમાં માનો કે ધર્મ આ સંસ્કૃત શબ્દ છે, ધમ્મ આ પાલી છે. ર ઉડી ગયો અને બીજો મ આવી ગયો. એટલે પાલી અને પ્રાકૃતનો પ્રચાર એ રીતે થયો. પછી માગધી આવી, ફલાણું આવ્યું, લોકોની પોતપોતાની ભાષાઓ આવી. મુસ્લિમો આવ્યા, એમણે પછી હિન્દુસ્તાની ઉર્દુનો પ્રચલન કર્યું, ફારસીનું પ્રચલન કર્યું. તો મોટા ભાગે બાદશાહોની જે રાજસભાઓ હતી એમાં બધી ફારસી ચાલતી. ઠેઠ દિલ્હીથી માંડીને બીજાપુર સુધી, વિજયાનિગ્રમ સુધી, નિઝામ સુધી બધી ફારસી ભાષા ચાલતી. પણ અંગ્રેજો આવ્યા ત્યારે એમના સામે મોટો પ્રશ્ન ઉભો થયો કે આ દેશની સંપર્ક ભાષા કઈ બનાવવી, રાજભાષા, સંપર્ક ભાષા કઈ બનાવવી. તો એમણે ત્રિભાષાનો ફોર્મ્યુલા મૂક્યો. કમિશનની નિયુક્તિ કરી. એનો અધ્યક્ષ હતો મેકોલે હતો. એમની સામે પ્રશ્ન હતો,
આ દેશની રાજભાષા, સંપર્ક ભાષા સંસ્કૃત બનાવવી 1, ફારસી બનાવવી 2, અંગ્રેજી બનાવવી 3. આ કમિશન ભારતમાં ફર્યું બધે અને ફર્યા પછી એને રિપોર્ટ આપ્યો કે અંગ્રેજી બનાવવી. કેમ અંગ્રેજી બનાવવી? કે સંસ્કૃત છે એ સંસ્કૃતને લોકભાષા બનાવવા માટે પંડિતો તૈયાર નથી. એ દેવવાણી છે, જનવાણી નથી, લોકવાણી નથી. એટલે એ દેવવાણી છે, એ બીજા કોઈને બોલવાનો અધિકાર. વિલ્સન આવેલો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં, અને વિલ્સનને મુસલમાનોનો જે ન્યાય છે કુરાનના આધારે કાજી આપે. હિન્દુઓનો ન્યાય કયા આધાર? ત્યારે આ ઇન્ડિયન પિનલ કોડ ને બધા ગ્રંથો નહીં બનેલા. તો હિન્દુઓનો ન્યાય મનુસ્મૃતિના આધારે આપવાનો. તો મનુસ્મૃતિને સમજવા જાણવા માટે એને સંસ્કૃત ભણવાનો પ્રયત્ન કર્યો. કોઈ પંડિત ભણાવવા તૈયાર નહીં. મ્લેચ્છ છે, યવન છે, એને સંસ્કૃત ભણાવાય નહીં. ઘણા આકર્ષણ કર્યા, ઘણા પ્રયત્નો કર્યા, પણ કોઈ ભણાવવા આવ્યો. છેવટે કલકત્તામાં એક વિધુર બ્રાહ્મણ તૈયાર થયો. એને એમ કે આ બધા મને નાથ બાર મૂકે તો મૂકે, પણ આટલો પગાર બીજે કઈ મળવાનો. વિધુર બ્રાહ્મણ તૈયાર થયો. એ વિધુર આવે એને એના બંગલે ભણાવવા માટે, પણ પોતાના કપડાં ઉતારીને ખૂંટીએ ટાંગી દે ને બીજા કપડાં પહેરે, અને પછી પાછો ભણાવીને ઘેર જાય. સચઈ લો જલમાં વિષેત, કપડા સાથે સ્નાન કરે. અભડાઈ ગયો, અભડાઈ ગયો, અભડાઈ ગયો. એ વિલ્સન સંસ્કૃત ભણ્યો. ઓહો, એને કઈ શાકુંતલના વખાણ કર્યા છે, કઈ શાકુંતલના વખાણ કર્યા છે. એનો એક શ્લોક છે, એનું છેલ્લું પદ તમને કહી દઉં. તમારે સ્વર્ગના સુખ ભોગવવા છે, તમારે દુનિયાનું સર્વોચ્ચ સુખ ભોગવવું છે, સ્વર્ગે જવાની જરૂર નથી. શાકુંતલમ સેવ્યતામ. તો આ શાકુંતલ છે ને, એ શાકુંતલનું સેવન કરો. કાળિદાસે અદ્ભુત રસ મૂકી દીધા છે. હું મારી વાત કરું તો હું કાશીમાં રહેતો ત્યારે થોડુંક ભણાવતો. આખો દિવસ મારો રૂમ છે ને વિદ્યાર્થીઓથી ભરેલો ને ભરેલો જ રહે. એમાં અમારા મઠની સામે એક મંદિર લક્ષ્મીનારાયણનું, મારવાડીનું, એનો એક પૂજારી, મોટી ઉંમરનો, પરણેલો, 2 છોકરાનો બાપ, અને એ ભણવા આવે. બીજા આવે ને એ આવે. હું વ્યાકરણ કે ન્યાય કે એવું શરૂ કરું ને એટલે ઊંઘવા માંડે. એટલે હું એને કહું, જાગ જાગ, આ બધું ના 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 ના, જ્યારે તોતડો હતો, આગળ 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 ચલાવે. અને જ્યાં શાકુંતલ આવે ને, આમ બેસી જાય તૈયાર. અમે તો ત્યાં તો કાશીમાં ગલીઓ 3-3 ફૂટની, સામેની ગલીઓમાં બધા જે ગ્રહસ્થો રહે એ સ્ત્રીઓએ કહી રાખેલું, તમે જયારે શાકુંતલ ભણાવો ત્યારે અમને કહેજો. તે બધી બારીઓમાં બેસી જાય, તન્મય થઈને બધા સાંભળે. એટલો અદ્ભુત ગ્રંથ છે, એટલો અદ્ભુત ગ્રંથ છે. પેલા વિલ્સને વખાણ કર્યા. તો હવે તમે વિચાર કરો કે સંસ્કૃતના માટે પૂરેપૂરી તક હતી, પણ સંસ્કૃતને રોકી કોણે? દેવવાણી છે, દેવવાણી છે. ભાઈ શુદ્રોથી ના બોલાય, ફલાણાથી ના બોલાય, ફલાણાથી ના બોલાય. તો જો અંગ્રેજીને ના મૂકી હોત તો ફારસી હોત. ફારસી તો તૈયાર હતી, ફારસી તો રાષ્ટ્રભાષા હતી. બાદશાહો ને બધા નવાબો ને એના ત્યાં તો ફારસી ચાલતી જ હતી. પણ જો અંગ્રેજી ના મૂકી હોત ને ફારસી મૂકી હોત તો શું પરિણામ આવત? તો પરિણામ એ આવત કે રાજા દશરથની જગ્યાએ બાદશાહ દશરથ. રામને તમે શાહજાદા રામ, બેગમ કૌશલ્યા, એ આવી જાત. બધું આવી જાત કે ના આવી જાત? આખો એની ભાષાની અસર આવી જાત. એટલે ઘણા લોકો મેકોલોને ગાળો દે છે. હું કહું તમે સમજતા નથી. સારું થયું એને અંગ્રેજી મૂકી, કારણ કે સંસ્કૃત તો થવાની જ નથી. તો પછી ફારસી થવાની હતી, ફારસી થઈ હોત તો શું દશા થાત? એટલે અંગ્રેજી મૂકી. અને અંગ્રેજીના કારણે આપણને આખી દુનિયા જોવાની બારી મળી, આખી દુનિયા. અને અંગ્રેજીની પાસે જે વિશાળ ટેકનોલોજીનું જ્ઞાન ને જ્ઞાન વિજ્ઞાનના જે ગ્રંથો હતા એ ગ્રંથો આપણને મળ્યા. પછી આઝાદી થઈ અને આપણે કહ્યું હિન્દીને રાષ્ટ્રભાષા બનાવો.
એટલે હિન્દી પ્રાંતવાળા બધા રાજી રાજી થઈ ગયા, પણ દક્ષિણવાળા, બંગાળવાળા, નાગાલેન્ડવાળા આ બધાએ તોફાન કર્યા. ના, આ ભાષા, જો આ હિન્દી રાષ્ટ્રભાષા થાય તો અમારું તો કોઈ વર્ચસ્વ જ. આજે પણ તમે દિલ્હીમાં જાઓ તો સેક્રેટરીએટમાં મોટા ભાગે બધા દક્ષિણના જોવા મળશે. અય્યર, આયંગર, ફલાણા ફલાણા ફલાણા, પહેલેથી જ બહુ બુદ્ધિમાન. તો હવે એ બધા તો ગયા, ખતમ થઈ ગયા. છેવટે લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં નિર્ણય થયો કે ભાઈ અંગ્રેજીને આપણે વિદેશી ભાષા નહીં માનવાની, અંગ્રેજી પણ રાષ્ટ્રભાષા છે, હિન્દી પણ રાષ્ટ્રભાષા છે, એટલે બંને ભાષાઓનો આપણે સ્વીકાર કરવાનો. અને એ રીતે આજે તો આપણે પરદેશો સાથે એટલા બધા સંપર્કમાં આવ્યા છીએ કે અંગ્રેજી અનિવાર્ય છે. અંગ્રેજી વિના તમે તમારું ગમે એટલું તમારી પાસે હોય, તમે કશું કંઈ વિકાસ ના કરી શકો. એટલે અંગ્રેજી સંપર્ક ભાષા છે, રાજભાષા છે, રાષ્ટ્રભાષા છે. એના કારણે તમારો દેશ એક થઈને રહે છે. જો આગ્રહ કરીને તમે સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવો તો જે બિન હિન્દુઓ અથવા દલિતો વગેરે છે એ તો તરત એનો વિરોધ કરે. નાગાલેન્ડ ને એ બધા વિરોધ કરે. એટલે એ બધું થઈ ન શકે. અને અંગ્રેજી હિન્દી બંને બરાબર છે. રાજુભાઈ દેસાઈ, સ્વામીજી, બાળકને હોસ્ટેલમાં મૂકવું જોઈએ કે નહીં? ખાતરી કરવી જોઈએ, ખતરો નથી ને. આમ પ્રાચીન કાળમાં તો આપણે ત્યાં વિદ્યાર્થીને ઋષિકુળમાં મૂકવામાં આવતો, ઋષિકુળને. અને એ જે દિવસે એને મૂકવામાં આવતો એ દિવસે જેને સંસ્કાર કરવામાં આવતો એને ઉપવિત સંસ્કાર કહેવામાં આવતો. ઉપવિત એટલે જનોઈ, જે ખભા ઉપર જનોઈ હોય છે ને, એ એને ભણવાનો અધિકાર આપનારો સંસ્કાર છે. ઉપનયન, અહીંથી ઘરમાંથી એને ગુરુ પાસે મૂકી દેવાનો. પછી ભણ 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 કરે. 24 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એ ભણે, એ હતું. પણ ત્યારે શું હતું કે એક તો બધા ગુરુઓ પરણેલા હતા, બધા ઋષિઓ પરણેલા છે, એને પત્ની છે, એને બાળકો છે, ગુરુ માતા છે. અને એ જમાનામાં પણ થોડી ગડબડ થતી, જેવી આજે થાય છે ને. અને એ ગડબડ ઉલટી થતી. ઉલટી શું થતી કે ભણનારા વિદ્યાર્થીઓમાં કોઈ 18-20 વર્ષનો રૂપાળો છે, શરીરે મજબૂત છે, તો કોઈ વાર ગુરુપત્ની એના ઉપર મોહિત થઈ જતી. આ શક્ય છે. એટલે જે 5 પાપો બતાવ્યા છે આપણે ત્યાં, 5 મહાપાપો, એમાં ગુરુતલ્પગહ એટલે ગુરુની પત્ની સાથે દુરાચાર કરનારો મહાપાપી છે. તો જયારે એ વસ્તુ હશે ત્યારે લખી છે ને, સ્તેનો હિરણ્યસ્ય, સોનાનો ચોરી કરનારો ફલાણો ફલાણો. અને પછી લખ્યું ગુરુતલ્પગહ, તલ્પ એટલે પથારી, તત્સંસર્ગી ચ પંચમઃ, એનો સંસર્ગ કરનારો 5મો પણ મહાપાપી છે. પણ તે છતાં આવું ભાગ્યે જ બનતું. અને એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, પહેલા આ મીડિયા નતો. આ મીડિયા છે ને, ઇમરાના 1 મહિના સુધી ઇમરાના. પછી વળી પાછું સારું થયું કે અયોધ્યાની ઘટના ઘટી ને ઇંગ્લેન્ડની ઘટના ઘટી, ઇમરાના બિચારી છૂટી એમાંથી. હવે હમણાં સુરતના પેપરોમાં પાખંડી સાધુ, અરે ભાઈ કેટલા દિવસ થઈ ગયા. હવે ક્યાં સુધી એને ચગાવ, પણ જ્યાં સુધી બીજું કોઈ મસાલો હાથમાં ના આવે ત્યાં સુધી આનું આ બધું. એટલે પહેલા આવા મીડિયા નતા, એટલે પણ કોઈ નાની મોટી ઘટના ઘટી હોય તો ઉપર લેવલે આવે નહીં, સમાજના લેવલે. પણ આવી ઘટનાઓ જ્યાં કઈ માણસો રહેતા હશે ત્યાં થોડા ઘણા અંશમાં તો ઘટવાની જ. એટલે પહેલા જે ઋષિકુળો હતા એમાં આચાર્યો બધા પરણેલા, અને એ પોતે પણ વિદ્યાર્થીઓને પરણવાનો ઉપદેશ આપતા. ઘેર જા અને ગ્રસ્થાશ્રમી થા, બાવાની સાધુ નહીં થવાનું. પછી બધું રૂપાંતર, હું જેમ તમને સવારે કહું છું એમ, શ્રમણો આવ્યા ને એમણે
સાધુ થાઓ, ઘર છોડો, પત્ની છોડો. છોડ્યા તો ખરા, પણ પેલા આવેગો થોડા છોડવાના હતા તમને? તમે છોડીને ગમે ત્યાં જાઓ, અંદરના જે ઉભરા છે એ તો કોઈને છોડવાના નથી. એટલે જરા જોવાનું, ધ્યાન રાખવાનું, અને પછી ઠીક લાગે તો જ મૂકવાનું, નહીં તો નહીં મૂકવાનું. શર્મા સ્વામીજી સૃષ્ટિની ઉત્પત્તિ વિશે શિવ પુરાણ, દેવી પુરાણ અને વિષ્ણુ પુરાણમાં જુદું જુદું લખ્યું છે, તો સત્ય શું છે? બધા પુરાણોમાં જુદું જુદું છે. બધા પુરાણો છે એ પુરાણોમાં જુદું જુદું લખ્યું છે. અને બધા પુરાણોની રચના વ્યાસજીએ નથી કરી. લખે છે વ્યાસ, પણ પુરાણોની રચના વ્યાસજીએ નથી કરી, પણ વ્યાસના નામે ચડાવી દીધા છે. એવા ઘણા ગ્રંથો છે. દાખલા તરીકે મહાભારત છે. હવે મહાભારતની 3 કેટેગરી થઈ. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરેત. જે સૌથી પહેલું લખાયું એનું નામ જય હતું. પછી એ જયનો વિસ્તાર થયો, એને ગોત્ર ગ્રંથ કહેવાય. ગોત્ર ગ્રંથ એટલે શું? હું લખું, પછી મારો છોકરો લખે, પછી એનો છોકરો લખે, એમ જનરેશનમાં એ લખાતું જાય, ઉમેરાતું જાય, એને ગોત્ર ગ્રંથ કહેવાય. એનું જે પહેલું એડિશન આવ્યું ને એ જય છે. તતો જય મુદીરેત. પછી એનો વિસ્તાર કર્યો તો એનું નામ ભારત પડ્યું. એમાં હરિવંશના 30,000 શ્લોકો પાછા ઉમેરાયા, એટલે એનું નામ પડ્યું મહાભારત. તો જયથી માંડીને મહાભારત સુધી કેટલા બધા લેખકોએ આ મહાભારતની રચના કરી. એવું જ કબીરનું છે. કબીરે જે પદો રચ્યા કે રમૈની કે દોહા કે વગેરે રચ્યા, તો એના જમાનામાં જે ભાષા હતી એમાં રચ્યા. પણ પછી તો કબીર સંપ્રદાયની જે ગાદીઓ ઉપર બેઠેલા ગુરુઓ છે, એમણે પણ જે બધા રચ્યા ને એ કબીરના નામે. હવે કબીરને ગુજરાતી ભાષાનો તો ખબર જ નથી, અને છતાં ગુજરાતીમાં કેટલાય કબીરના નામે પદો છે. એ ગોત્ર ગ્રંથ છે. એટલે આવી રીતે એક જમાનો એવો આવ્યો, ખાસ કરીને 2ય 3ય શતાબ્દીથી મૌર્ય વંશ પૂરો થયો અને ગુપ્ત વંશ શરૂ થયો. એ ગુપ્ત વંશની શરૂઆતમાં પુરાણો રચાવા લાગ્યા અને એકબીજાની સ્પર્ધામાં રચાવા માંડ્યા. માનો કે શિવ પુરાણ છે, એમાં શિવ જ મહાન છે. વિષ્ણુ પુરાણ છે, એમાં શિવ નાના થઈ જાય અને વિષ્ણુ મોટા થઈ જાય. બ્રહ્મ પુરાણ છે, બ્રહ્માજીનું, તેમાં જે દેવને પકડ્યો એ દેવ મોટો થઈ જાય, એ દેવને માનનારો વર્ગ છે. એ રીતે આરે બધા પુરાણો રચાયા. એટલે સૃષ્ટિ ઉત્પત્તિની બાબતમાં પુરાણોને જરૂર પૂરતું જ મહત્વ આપવું જોઈએ, વગર જોતું વધારે મહત્વ આપવું જોઈએ. હું તો એથી પણ વધારે તમને કહું છું કે સૃષ્ટિ ઉત્પત્તિ જેવી વૈજ્ઞાનિક બાબતમાં વિજ્ઞાનને વધારે મહત્વ આપવું જોઈએ. શાસ્ત્ર છે એ તો એમ તમને થોડો સહારો છે, પણ ખરેખર સૃષ્ટિ કેવી રીતે રચાઈ એમાં વિજ્ઞાનને વધારે મહત્વ આપવું જોઈએ. મારા ઓળખીતા એક જૈન સાધુ હતા, તમે કોઈ વાર પાલીતાણા જાઓ છો, એમને આખો એક પ્રોજેક્ટ બનાવ્યો. એ તો દેવ થઈ ગયા. હા, પૃથ્વી નથી ફરતી, સૂરજ ફરે છે. અને એના માટે એટલું જ ઝઝુમ્યા, આખો પ્રોજેક્ટ બનાવેલો છે, પણ ચાલી શકે નહીં. તમે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સત્ય છે અને તમારે એ સ્વીકાર કરવું જોઈએ. એની એક મોટી મહત્તા એ છે કે પોતાની ભૂલ સુધારી શકે છે. કોઈ વૈજ્ઞાનિકે કોઈ વિજ્ઞાને પોતાને ભૂલ કરી હોય તો આગળ એને સુધારી શકે છે અને કહી શકે છે કે આ મારી ભૂલ થઈ. ધાર્મિક ક્ષેત્રમાં ભૂલ સુધારી શકાતી? એ ભગવાન ભૂલ કરતા હશે, આમ થતું હશે, તો એમાં પછી સ્થગિતતા આવી જાય, જડતા આવી જાય. એટલે વિજ્ઞાનને વધારે મહત્વ આપવું જોઈએ. એમનો જ બીજો પ્રશ્ન છે, સ્વામીજી, ધર્મ કયો શ્રેષ્ઠ? મુસ્લિમ, ઈસાઈ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈન કે બીજા કોઈ? આ બધાને આપણી દૃષ્ટિએ સંપ્રદાયો કહેવાય, મજહબ કહેવાય. મજહબ એટલે સંપ્રદાય
અને સંપ્રદાયમાં અને ધર્મમાં ફરક છે. સંપ્રદાયનો ઉદય થાય ને સંપ્રદાયનો અસ્ત થાય. પણ ધર્મને આપણે સનાતન કહીએ છીએ. ધર્મનો ઉદય થાય ને ધર્મનો અસ્ત થાય એવું ના બને. એટલે આપણે જે છીએ એ સનાતન ધર્મી છે. પછી કોઈ કાળે મહંમદ સાહેબ થયા, કોઈ કાળે મહાવીર સ્વામી થયા, કોઈ કાળે બુદ્ધ થયા, કોઈ કાળે સ્વાજાનંદ સ્વામી થયા. એ બધાએ જે સ્થાપિત કર્યું એનું નામ કહેવાય સંપ્રદાય. પણ આપણે ભૂલ કરીએ છીએ કે ધર્મ અને સંપ્રદાયને એક માની લઈએ છીએ. બંનેમાં મુદ્દાનો ભેદ શું છે? ધર્મ વધુમાં વધુ નેચરની સાથે ચાલે છે, કુદરતની સાથે. અને કુદરત એક બહુ મોટું શાસ્ત્ર છે. અને ધર્મ છે એ વધુમાં વધુ માનવતાની સાથે ચાલે છે. સંપ્રદાય છે એ બાહ્યાચાર ઉપર ભાર મૂકે છે. તમારે દાઢી રાખવી જ જોઈએ. આ તાલિબાનોએ જો ને હાહાકાર મચાવી દીધો, હાહાકાર મચાવી, દાઢી રાખવી જ જોઈએ. ને દાઢી વિનાનો કોઈ મુસલમાન નીકળે પકડીને જેલમાં પૂરી દેવાનો અને જમવાનું ઘેરથી મગાવવાનું. જ્યાં સુધી આ મુઠ્ઠીમાં આવે એટલી દાઢી ના થાય ત્યાં સુધી એને જેલમાં રાખવાનો. તો આખો ધર્મ ક્યાં આવી ગયો? દાઢીમાં આવ્યો, બાહ્યાચારમાં, બાહ્યમાં આવી ગયો. અમારા એક ઓળખીતા વૃદ્ધ સંન્યાસી હતા, એકવાર મારી સાથે મુંબઈમાં. મને કહે, મેં ભી ચલું તમારે પ્રવચન में? મેં કહ્યું ચલો. હવે ચાલ્યા તો ખરા. પછી પાછા એમને કહ્યું તો 5 મિનિટ મેં ભી બોલું? તો મેં કહ્યું બોલો, તમે બોલો. હવે 5 મિનિટ સુધી તો એમને શ્રીરામ જયરામ પહેલું વાક્ય બોલ્યા એ એવું બોલ્યા કે जिसके मत्थे में चोटी नहीं है उसको हम हिंदू मानते ही नहीं है. મેં કહું આને દાટ વાળ્યો. હવે આટલામાં કેટલા માણસોના માથા ઉપર ચોટી હશે? એકાદ બે કદાચ નીકળે તો નીકળે, બાકી તો ચોટી નથી. આ બાહ્યાચાર છે. અને બાહ્યાચાર સનાતન નથી હોતો. બાહ્યાચાર હંમેશા પરિવર્તનશીલ હોય છે. તમે ચોટી પણ ના રાખો, કોઈ વાર જનોઈ પણ ના રાખો, એ બધું બદલાયા કરે સમયની સાથે. ધોતિયાના પહેલા વલકલ પહેરતા હતા, વલકલ ગયા ને કપડાં આવ્યા ને કપડાં ગયા ને પાટલું ના આવ્યું. આ બધું બદલાયા કરવાનું. તમારા પૂર્વજો છે પેલું અંગરખું પહેરતા ને, કોશો બાંધતા. તો હવે એક કોશો વાળો દેખાતો, હવે દરજીને નથી આવડતો. અને પછી બુશ શર્ટ આવ્યા ને શર્ટ આવ્યા ને ફલાણું આવ્યું ને ફલાણું. અને પાટલુંમાં ડિઝાઇનો બદલાયા કરે. એકવાર એવી ડિઝાઇન આવેલી કે આટલું મોટું પોળું થઈ જાય નીચેથી, ચાલે એટલે કચરો. હા, એ જે હોય તે એ ચાલે એટલે બધો કચરો સાફ થયા કરે. તો હવે એ આવ્યું ને હવે ગયું પાછું. એ તો આ બધું બદલાયા કરે. એમ સંપ્રદાયો છે એ એક નાના ગ્રુપમાં રહેતા હોય છે. તમારે આ જ ભજન કરવાનું, આ જ નામ બોલવાનું, આવું તિલક કરવાનું, આવું નહીં કરવાનું, આ બધા બાહ્યાચાર છે. અને જ્યારે માણસ સંપ્રદાયથી મુક્ત થઈને ધર્મમાં આવે, એટલે મારું એક સૂત્ર છે, લખવું હોય તો લખી લેજો. જેમ વીરતા પરમો ધર્મ, એવી રીતે સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. આપણા ઋષિઓ ધાર્મિક છે પણ સાંપ્રદાયિક નથી. ધાર્મિક થવાનું પણ સાંપ્રદાયિક નહીં તો એ તમને ઘરેડમાં ફેરવ્યા જ કરશે. ઘાંચીનો બળદ ફર 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 1 કિલોમીટરે ચાલે નહીં. એ ઉદાર ના હોય. અને હવે માનો કે આપણા ઋષિઓ છે, એમનો કોઈ સંપ્રદાય નથી, ધાર્મિક છે બધા. ગાંધીજી ધાર્મિક છે. ગાંધીજી, કારણ કે ધર્મને કોઈની સાથે એલર્જી ના હોય. અને સંપ્રદાય એલર્જી વિનાનો ભાગ્ય જ હોય. આનો પ્રસાદ ના લેવાય, આનો પ્રસાદ ના ખવાય, આને પગે ના લગાય, એને એલર્જી હોય જ. ધર્મને કોઈ એલર્જી ના હોય. ઓમ નમઃ શિવાય બોલો, શ્રી કૃષ્ણ. તમે જુઓ સવારે જમનાજીમાં એવું ભજન ગાય છે ને, કોઈ વાંધો નથી, કશો વાંધો નથી. મારે ત્યાં એકવાર એક ખાસ પરિવારના બધા માણસો આવેલા. મને કે અહીં મેં સત્સંગ કર્યું, કરો ખુશીથી આશ્રમમાં. હવે મુશ્કેલી શું થઈ, એક માણસે પુનિત મહારાજનું ભજન શરૂ કર્યું. એટલે પેલો જે હેડ હતો ને એને કહ્યું બંધ કરો. આપણા ભજન સિવાય બીજું ભજન ગવાય નહીં. જો આ સંપ્રદાય છે. પછી તમે પુનિત મહારાજનું ભજન ના ગાઈ શકો, મીરાબાઈનું ના ગાઈ શકો, કબીરનું ના ગાઈ શકો. આપણું જે છે એ જ ગાવું જોઈએ, બીજું ના ગવાય. આ સંપ્રદાય છે.
એટલે સૂત્ર છે સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. આપણે સંપ્રદાયનો દ્રોહ નથી કરવો, વિરોધ નથી કરવો. એ જે પાડતા હોય એ બધા પાડે, એના સાથે કોઈ વિરોધ નથી. પણ એ માત્ર કુંડાળું છે, વાડો છે, એ વાડો છે. અને તમને સિંહ નહીં થવા દે, ઘેટાં બનાવી દેશે. એ ઘેટાં બનાવી દેશે, તમને સિંહ નહીં થવા દે. એટલે સંપ્રદાય મુક્ત ધાર્મિકતા, આ બેમાં આટલો ફરક છે. એનવી ઝાલાવાડિયા, સ્વામીજી પ્રાથમિક શિક્ષણ ઉપર જોવા તો દો મને. હા, એમ બધી જ સરકારોએ અખતરા કરે છે, હા. એવું નથી લાગતું? ના, એ તો બરાબર છે. અખતરા કરવાય જોઈએ, એની એ પણ ના નથી, પણ અડપલા ના કરવા જોઈએ. અત્યારે અખતરાનો કોઈ વાંધો નથી, પણ અડપલા વધારે થયા છે. એના કારણે બાળકનું બચપણ ખતમ થઈ ગયું છે. રાતના 10-10 વાગ્યા સુધી હોમવર્ક કરવો પડે, 10-10 વાગ્યા સુધી બધું. અને એને રમવાનો, ફરવાનો, કૂદવાનો ટાઈમ નથી મળતો. એટલો બધો અતિરેક ના કરવો જોઈએ. એમ પાઠ્યક્રમ છે એને રાજકારણથી મુક્ત રાખવું જોઈએ. એક સરકાર આવે એટલે પાઠ્યક્રમ બધો આવો કરી નાખે, ને બીજી આવે એટલે બધું ઉલટો કરી દે. એને રાજકારણથી પર રાખવું જોઈએ, અને એ નુકસાનકારક છે, એવું ન કરવું જોઈએ. રાજુભાઈ, સ્વામીજી જગતમાં જે મંદિરો બંધાયા છે એ ખેતીલાયક જમીન અથવા જંગલો કાપીને જમીનનો દુરુપયોગ થઈ રહ્યો હોય એવું નથી લાગતું? ના, એવું નથી, એવું નથી. હું તમને કહું, પ્રત્યેક પ્રજા છે એની અસ્મિતા બે રીતે પ્રગટ થાય છે, રાજ દરબારથી અથવા દેવ દરબારથી. રાજા પોતાનું ભવ્ય આલિશાન મહેલ બનાવે એટલે લોકો ગૌરવ કરે કે જોવા જેવી વસ્તુ છે. અથવા પછી દેવ દરબાર એટલે ધાર્મિક ક્ષેત્રમાં કોઈ અદ્ભુત મંદિર કે એવું બાંધ્યું હોય તો પ્રજા એનું ગૌરવ લે કે જો અમે કેટલા આલિશાન મંદિરો બાંધ્યા છે. એટલે એનો કોઈ વાંધો નથી. વાંધો ક્યાં છે કે વગર જરૂરે ઊભા કરે છે. જ્યાં પહેલેથી મંદિર છે એની બાજુમાં બીજું, એની બાજુમાં ત્રીજું, એની બાજુમાં ચોથું, અને પછી દર્શનાર્થીઓને વહેંચવા માટે, કારણ કે એ ગ્રાહક છે. જેમ દુકાનદારોમાં સ્પર્ધા ચાલતી હોય છે ને, એમ એમાંય પણ દર્શનાર્થી એમાં ચમત્કારો ઊભા થાય છે. લંડનમાં એક લેસ્ટર શહેર છે, લેસ્ટરમાં મારા પ્રવચનો રાખેલા, અને પ્રવચનોમાં પછી બધા જે વર્ગ આવતો બધો એક મહારાજ અમે તો એવા ઊંધા રવાડે ચડી ગયેલા કે વાત ના પૂછો. મેં કહું કેમ? કે મથુરા વૃંદાવન તરફથી એક માતાજી આવતા, અને માતાજી એટલા ચમત્કાર કરે ને અમે બધા એટલા પ્રભાવિત થઈ ગયેલા, એટલા હદે પ્રભાવિત થઈ ગયેલા કે માતાજીને નવડાવીને એ જે પાણી ને દૂધ ને બધું હોય એની આવડી શિષ્યો 5-5 પાઉન્ડમાં વેચતા. માતાજી કહેતા કોઈ પણ ગંભીર કામ હોય એક ટીપું પીને જાઓ, તમારું કામ સફળ થઈ જશે. અને 5-5 પાઉન્ડમાં એમની બધી એમની નવડાવેલી પાણી હોય ને એ પાણી. અને પછી તો ગાંડા થયા. આ મંદિર બાંધ્યું. હવે માતાજી એવા હોશિયાર કે આખું મંદિર એમને પોતાના નામે કરી લીધું. અને હા, ખોટું ના લગાડશો, પટેલો છે ને આ બાબતમાં અડધા ગાંડા હોય, વાણિયા પાકા હોય. એ માતાજી આખું મંદિર પોતાના નામે કરી લીધું. અને મંદિરની જે આવક થાય એ બધી મથુરા વૃંદાવનમાં જ્યાં એમનું મૂળ સ્થાન હતું ને ત્યાં બધી મોકલી દે, હેડ ઓફિસ મોકલી દે. તો આવું તો વર્ષો સુધી ચાલ્યું. ને પછી અમને ભાન થયું, જ્ઞાન થયું. તો અમે છેવટે કોર્ટે ચડ્યા કે ભાઈ આ અમારા પૈસાથી મંદિર બાંધ્યું છે, આ અમારું છે, અમારો હક છે. અને માતાજીએ જોયું કે આ લોકો બધા વિરોધ કરે છે, તેમને કાઢી મૂકવા માંડ્યા. ગેટ આઉટ, ઇધર મત આના, ચીડિયા બના દઉંગી. અને ફફડી ઉઠે બધા. એ ના ફફડે તેમની ઘરવાળી ફફડે. ઘરવાળી છે ને દબાણ કરે, ના જશો, આમ થઈ જશે, તેમ થઈ જશે. છેવટે કે અમે કોર્ટે ચડ્યા, અને કોર્ટમાં પેલી માતાજી જીતી ગઈ, કારણ કે ઉસ્તાદ હતી. અને કાગળિયા બધા એવા કરેલા ને કે આ બધા હારી ગયા.
પછી તો અહીંયા સંઘર્ષ ચાલતો રહ્યો. મને કે એ જૂનું મંદિર ત્યાં છે ને અમે પછી આ નવું મંદિર બાંધ્યું. તો આ ના થવું જોઈએ. જ્યાં જરૂર છે ત્યાં બાંધો, શક્તિ પ્રમાણે બાંધો, એની ના નથી. આવનારી પેઢીઓમાં મને કોઈ તાજમહાલ જોઈને લોકો આવે છે. ભારત પાસે તાજમહાલ ના હોય તો તમારી અસ્મિતામાં જે સ્થપતિઓ છે એ સ્થપતિઓની શું અસ્મિતા હોઈ શકે? તમારી પાસે દક્ષિણના મંદિરો છે, મીનાક્ષી મંદિર છે, તાંજાવુરનું મંદિર છે, રામેશ્વરમનું મંદિર છે. આ બધા એટલા ભવ્ય મંદિરો છે કે આપણે જોતા જ રહી જઈએ એટલું. એ આપણી અસ્મિતા છે, આપણું ગૌરવ છે. પણ વગર જોતા ના બાંધો અને મંદિરને દુકાનદારી ના બનાવો, એને કોમર્શિયલ સેન્ટર ના બનાવો. અને હવે તો હું એમ માનું છું કે પ્રત્યેક મંદિરને બાંધતી વખતે સરકારે શરત કરવી જોઈએ કે એની બાજુમાં એક સ્કૂલ બનાવો, એની બાજુમાં એક હોસ્પિટલ બનાવો. જેમ ખ્રિસ્તીઓ બનાવે છે. એ આદિવાસી કે ગમે ક્ષેત્રમાં ચર્ચ બાંધે, બાજુમાં જ સ્કૂલ, બાજુમાં જ હોસ્પિટલ. અને મંદિરની જે આવક થાય આમાં વાપરો તો બરાબર છે, એનો વાંધો નથી. એટલે હોસ્પિટલે થવી જોઈએ, કોલેજોય થવી જોઈએ, આ બધું થવું જોઈએ. પણ જે જરૂર હોય ત્યાં મંદિરો થાય તો ભલે થતા હોય, પણ એને કોમર્શિયલ સેન્ટર નહીં બનાવવાનું અને એને જ્યાં વગર જરૂર છે ત્યાં ઊભું નહીં કરવાનું. આટલું ધ્યાન રાખવું જોઈએ. હરિપ્રેમ સ્વામીજી સત્યમેવ જયતે કોણ છે? શાસ્ત્ર વચન હોવા છતાં વર્તમાન સમયમાં યથાર્થ નથી લાગતો, આમ કેમ? હા, એનું કારણ છે સત્યમેવ જયતે. પણ ક્યારે જયતે? કે સત્યનો માહોલ હોય ત્યારે. અને માહોલ બનાવવા માટે તમારે બલિદાન આપવા પડે. દાખલા તરીકે એક દાખલો તમને આપું કે ઇંગ્લેન્ડ, અમેરિકા છે, એમાં તમે સાચા થઈને જીવન જીવી શકો છો. મારા એક ઓળખીતા પટેલ, સુરતી પટેલ, ત્યાં મોટેલ કરી 2-3-4 વર્ષ સુધી ઇન્કમ ટેક્સનું ફોર્મ જ ના ભર્યું. ખ્યાલ જ ના આવ્યો ને કંઈક ખ્યાલ ના રહ્યો, ફોર્મ જ ના ભર્યું. એ ઇન્કમ ટેક્સનો જે ઓફિસર છે ને એ આવ્યો. એણે કહ્યું તારું ઇન્કમ ટેક્સનું તો કોઈ ફોર્મ જ નથી. તો કે હા સોરી હો, મારાથી ભૂલ થઈ ગઈ છે. આ ચોપડા પડ્યા, આ રજીસ્ટર પડ્યા. પેલો ઓફિસર છે મને કે 3 દિવસ સુધી આવે ને બેસે અને બધું જોઈ તપાસી ને છેવટમાં મને સર્ટિફિકેટ આપી દીધું કે આને ટેક્સ ભરવાનો થતો નથી. તો હવે આ સત્યમેવ જયતે. તમારે ત્યાં શું થાય કહો? તમારે ત્યાં તો દશા બેસી જાય. દશા બેસી જાય એટલે અહીંયા માહોલ નથી, ત્યાં માહોલ છે. જો તમારી કરિયાણાની દુકાનમાંથી પેકેટ તૈયાર હોય ચોખાનું, એ લોકો આખા વર્ષનું કરિયાણું ભરતા નથી. અઠવાડિયે પગાર થાય એટલે અઠવાડિયાનું રાશન લઈ આવવાનું. એમાં અઠવાડિયામાં 2 દિવસ 3 દિવસ તો હોટલમાં જમતા હોય, એટલે 4-5 દિવસનું જ લઈએ. ચોખા રાંધવા છે તો ચોખાનું પડીકું તોડીને સીધું પાણીમાં નાખવાનું. વીણવાના જોવાના નહીં. આપણે તો વીણ્યા વિના ચાલે. જો એમાંથી એક કચરો કે એક જીવાત નીકળી ગઈ તે પેલાની દુકાન બંધ કરાવી દે, એટલે ચાલે જ નહીં એમાં. હવે ત્યાં સત્યમેવ જયતે છે, આપણે ત્યાં ના થઈ શકે. એથી વધારે તમને કહું કે આપણે ઘણીવાર પશ્ચિમની સંસ્કૃતિને સમજી નથી શકતા. એટલે પશ્ચિમની સંસ્કૃતિ કરીને એની નિંદા કરીએ છીએ. પણ હું તમને એની એક વાત કહું. માનો કે કોઈ છોકરી ઉપર કે કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર થયો છે. હવે અહીંયા કેટલાય થાય છે. જે આબરૂદાર માણસો છે ને એ તો પોલીસમાં જતા જ નથી, બધું ઢાંકી દે છે. નહીં તો પાછો ઇમરાના મીડિયા વાળા પાછળ પડી જાય. હવે એનો જજમેન્ટ તો આવવું હોય ત્યારે આવે, 10 વર્ષે 15 વર્ષે, જ્યારે જે થવું હોય. પણ હમણાં તો આ છોકરીનું શું થાય?
એના સાથે કોઈ લગ્ન કરવા તૈયાર ના થાય, એની જિંદગી તો બરબાદ થઈ જાય. પેલાના ત્યાં એવું નથી. એ છોકરી સાંજે ટીવી ઉપર આવીને બધી વાતો કરે અને પેલાને પકડાવે, એને સજા કરાવે, બધું થાય. અને આની જિંદગીમાં કોઈ આંચ આવે નહીં. હવે આ બેમાં આટલો ફરક છે. આપણે સહન કરી શકતા નથી, એટલે બધું ઘણું દબાવીને બધું ઘણું બધું રાખવું પડે. એ ત્યાંની છોકરી છે, કોલેજમાં કે હાઈસ્કૂલમાં ભણતી હોય ત્યારથી જ એને બોયફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય, બધા ભેગા રમતા હોય, ટૂરમાં જતા હોય, પાછળ પેલું બધું બાંધીને નીકળી પડતા હોય લિફ્ટ લઈને. પણ જ્યારે એને લગ્ન કરવાના હોય ત્યારે એ કહી દે કે મારે આ બે બોયફ્રેન્ડો હતા, જો એના ફોટા જો. એને વાંધો ના આવે, એના લગ્નને વાંધો ના આવે. હવે તમારી છોકરી એવું કહેતો પછી શું એના લગ્ન જ ના થાય, એનું જીવન જ બરબાદ થઈ જાય. સત્યમેવ જયતે ત્યાં કરી શકો છો, અહીંયા તમે કરી શકતા નથી. અને એટલે નથી કરી શકતા એટલે આડંબર 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 આડંબર. સ્ત્રીને એ સાબિત કરવું જોઈએ કે મેં સ્વપ્નમાં કદી કોઈ પરપુરુષને જોયો, તમારા ગળાના હામ, બીજાના શું કામ ખાવા. કેટલીક વાર તો લોકો એટલો બધો અતિરેક કરે છે કે ઉકળતા તેલમાં એના હાથ નખાવે, એની સાબિતી કરવા માટે એવા બધા હાથ નખાવે. એટલે સત્યમેવ જયતે એ એક જુદી વસ્તુ છે. તમારે એમાં આડંબરથી મુક્ત તમારે સ્વીકાર કરવો પડે કે માણસ છે. પહેલા જે નાની ઉંમરમાં લગ્નો થતા એટલે આવા પ્રસંગો ના બનતા. 12-14 વર્ષમાં તો છોકરી પરણી જાય, છોકરો પરણી જાય એટલે એનું એક જગ્યાએ કેન્દ્ર થઈ જાય કે આ મારી પત્ની, આ મારો પતિ. હવે 30 વર્ષ સુધી એને તમે કુંવારી રાખો એટલે એના મગજમાં તો કેટલાય લોકો આવે ને કેટલાય લોકો જાય. 30 વર્ષ સુધી એનું મગજ કઈ ડેડ થઈને થોડું રહેવાનું હતું. રોજ એના મગજમાં નવા નવા પુરુષો આવે, નવી નવી સ્ત્રીઓ આવે. અને એટલે હું ઘણી વાર કહું કે ભાઈ બાળ લગ્નો સારા નહોતા, પણ આ અતિ પ્રૌઢ લગ્નો પણ સારા નથી. એ પણ એટલા જ દૂષણ છે. કારણ કે ત્યાં સુધી એને કેટલાય લફડા કર્યા હોય અને પછી બધું ઢાંકતા ઢાંકતા પ્રગટ થવા માંડે તો ઘર તૂટી જાય. એટલે આપણે સત્ય નથી બોલી શકતા, કારણ કે એટલો બધો ઉપર પડદા નાખેલા છે, એટલા બધા પડદા નાખેલા છે કે તમે સાચું બોલો તો મર્યા બરાબર. પણ તે છતાંય કોઈમાં હિંમત હોય, કોઈમાં શક્તિ હોય, બધા દુઃખો ભોગવવાની તૈયારી હોય તો એ નવો ચીલો પાડી શકે છે. ત્યારે સત્યમેવ જયતે થઈ શકે છે. રાજેશભાઈ જી પટેલ, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થવા છતાં યુવાનોમાં નૈતિક સામાજિક મૂલ્યોનું અધઃપતન થવા પાછળનું મુખ્ય કારણો શું? ના, યુવાનોમાં નહીં, બધામાં. એમાં બધામાં. અને મેં 1-2 દિવસ પહેલા કહેલું હતું કે ઉપરથી બધું નીચે આવતું હોય છે. અંગ્રેજો હતા, તમે કહેશો કે તમે વખાણ કરો, પણ વખાણ કરવા જેવું હોય તો વખાણ કરવા જ જોઈએ. અંગ્રેજો હતા, ડીએસપી હોય કે જજ હોય એની કોઠીએ કોઈ ફળનો ટોપલો લઈને ના જઈ શકે. કોઈની હિંમત નહીં કે સાહેબને લાંચ આપવા જાય કે સાહેબ આ લો ને ફલાણું લો ને. આપણા તો બધા રાહ જોઈને બેઠા હોય અને વચ્ચે પાછા પેલા થોડાક દલાલો હોય, એ કડદો કરાવી આપે, તમારો સોદો કરાવી આપે. ખંભાતમાં અમારો એક ઓળખીતો માણસ હતો, એનું મકાન છે ને ભાડુઆત પચાવી પાડે, ભાડુવાળો ખાલી ના કરે અને બંનેના વચ્ચે કેસ ચાલે. એટલે કાયદો વન વે છે, એક તરફી છે. તમે મકાન આપ્યું એટલે ગયું, ખલાસ. પછી એણે મને કહ્યું કે હું થાકી ગયો કે હવે મારે આ મકાન પાછું લેવું કેવી રીતે. જે જજ પાસે મારો કેસ ચાલતો હતો ને એ જજે જ કેવડાયું કે તમારે જો મકાન પાછું જોઈતું હોય તો આવીને કઈ જે દક્ષિણા બક્ષિણા કરવી હોય એ કરી જાઓ. અને મેં દક્ષિણા કરી નાખી. જજમેન્ટ મારા પક્ષમાં આવી ગયું. હવે તમે જો આ દક્ષિણા ના આપો તો મકાન ગયું તમારું. તો સત્યમેવ જયતે કેવી રીતે કહેશો?
તો ઉપરથી નીચે આવતું હોય. રાજનેતાઓ, ધર્મ નેતાઓ બધા, કોઈ એકની વાત નથી. જે ઉપર શિખર ઉપર બેઠેલા છે એ બધા જ આ રીતે નીચે સુધી પહોંચી ગયા. અને હું તો એમ માનું છું કે અપેક્ષાકૃત જુવાનિયાઓ તો ઘણા સારા છે. હજુ તો નવા નવા છે ને, જેમ જેમ આગળ જશે એમ એમ ખ્યાલ આવશે. સ્વામીજી, સંસારી મનુષ્ય માટે પ્રભુ ભજન કરવાની રીતો શું હોય? હા, એમાં એવું છે કે સવાર સાંજે જેટલો ટાઈમ શક્ય હોય એટલો ટાઈમ કાઢીને જે દીવો ધૂપ કરતા હોય એ કરવું, બેસવું, 5 માળા 11 માળા જે ફેરવવી હોય ફેરવવી, અને આખો દિવસ કામ કરવું. આખો દિવસ કામ કરવું. તમારી પાસે કેટલો ટાઈમ છે એના ઉપર આધાર છે. પણ તમે નિવૃત્ત હોવ, કઈ જવાબદારીઓ ન હોય તો તમારે વધારે ભજન કરવું, અને ઓછો ટાઈમ હોય તો ઓછું કરવું. પણ ઓછું કરતા કરતા પણ કબીરની એક વાત સમજવા જેવી છે. એ શું લખે છે? સુરતા. સુરતા. એક ભજનમાં એને કહ્યું છે કે આનંદ ઘડી આનંદ ઘડી આનંદ ઘડી હરખે મળ્યા હળી, એમ કંઈક છે. અને સુરતા ને નુરતા મેં જોયા હરી. સુરતા ને નુરતા એ મેં જોયા હરી. આ જે સુરતા છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. તમે 99 પોઈન્ટ છે ને તમારા કામમાં રહો, પણ એક તાર પેલા સાથે બાંધી રાખો. એક તાર પેલાની સાથે બાંધી રાખો. કેવી રીતે? એનું ભજન પણ છે. એક ચોર તે ચોરી કરે છે, ઘર પાછળ ઘર પાછળ ફેરા ફરે છે. પ્રથમ સ્વામીનું છે. એને જુક્તિએ પરધન હરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું. એ પાણિયારીનું કહ્યું કે પાણિયારી છે ને, પાણી ભરીને બેડું ભરીને આવે છે અને સહેલી મળે ત્યારે ઊભી વાતો કરે છે અને તાલી આપે છે અને બધું કરે છે. પણ એનો એક તાર ક્યાં રહે છે? પેલું બેડું ના પડી જાય એમાં. એમ ઘણા માણસો એવા હોય કે બધો ધંધો કરે, બધો વેપાર કરે, બધું કરે, પણ એક સુરતા એના ઈષ્ટદેવ સાથે, એના પરમેશ્વર સાથે લગાવેલી રાખે, અને એ એનું ભજન છે. મનીષભાઈ, મહાભારતનું યુદ્ધ એ ધર્મયુદ્ધ હતું અને કૃષ્ણ ભગવાનને સ્થાને હતા, છતાં પણ આ યુદ્ધમાં કપટથી બધાને મારવામાં આવ્યા. શા માટે? હા, એક બહુ સરસ મુદ્દો સમજવાનો છે. ચાણક્યનું એક વાક્ય છે, કૃતાકૃત્યમ ન મન્યેત ક્ષત્રિયો યુધિ સંગત. લખી લેજો. કૃતાકૃત્યમ ન મન્યેત ક્ષત્રિયો યુધિ સંગત. માણસ જ્યારે યુદ્ધ કરવા માટે ચડે પછી આ થાય ને આ ના થાય ને આ થાય ને આ ના થાય એવી પંચાયતમાં ના પડે. પરિણામ જોઈએ, પરિણામ લાવવું જોઈએ. હું જયારે કાશીમાં હતો ત્યારે અમારે બધા સાધુઓમાં એક બહુ મોટો પ્રશ્ન આવેલો કે મોહમ્મદ ગજની છે એ જયારે સોમનાથ ઉપર ચડી આવ્યો તો સોમનાથનો નાનો કિલ્લો હતો. તે કિલ્લા ઉપર બધા બાણાવળીઓ ઉભેલા, અને એણે હિન્દુ પ્રજાની વીકનેસ જોઈ. આપણે ગાયો આગળ કરી દો અને ગાયોના પાછળ આપણા સિપાહીઓ રાખો, અને ગાયોના પાછળ હશે તો પેલા લોકો ગાયો ઉપર તીર ચલાવશે નહીં. અને ખરેખર ના ચલાવ્યા, અને પેલા ગાયોની પાછળ લપાતા આવીને સીડીઓ લાવેલા સાથે, એના ઉપર સીડી મૂકીને બધા ધડધડાટ ચડી ગયા, ઉપર હરાવી દીધા. તો હવે આ ગાયોને આગળ રાખીને આ ગજનીના સૈનિકો ચાલ્યા, તો ગાયો ઉપર તીર ચલાવવા જોઈએ કે ના ચલાવવા જોઈએ? બધાએ કહ્યું ના ચલાવવા જોઈએ. મેં કહ્યું ચલાવવા જોઈએ. મેં જ એકલા કહ્યું ગાયો ઉપર તીર. અરે કેવો માણસ છે! અરે કીધું ગાયો મરી જશે તો બીજી ગાયો પેદા થશે, નહીં તો પેલા જીતશે તો ગાયોને મારી ખાઈ જવાના છે. ગાયો તો આમે બચવાની. કૃતાકૃત્યમ ન મન્યેત ક્ષત્રિયો યુધિ સંગત. એટલે યુદ્ધના સમયમાં આ થાય ને આ ના થાય એવી પંચાયતમાં પડવાનું
શામ, દામ, દંડ અને ભેદ. આ ચારેયના દ્વારા જે રીતે વિજય મળતો હોય એ રીતે વિજય મેળવવાનો. જાપાનમાં આવું થયેલું. અમેરિકાએ જયારે જાપાનને હરાવી દીધું અને જાપાન કંગાલ થઈ ગયું, તો કોઈ સ્કૂલમાં, હાઈસ્કૂલમાં મોટો અમેરિકન સોલ્જર, કોઈ પર સાર્જન્ટ હશે, એ ગયેલો અને એણે કહ્યું છોકરાઓને, જાપાનીઓને, કે તમારી દેશ પાસે લોખંડ નથી, જાપાન પાસે લોખંડ નથી, અહીંથી ભારતમાંથી લઈ જાય છે, પેટ્રોલિયમ નથી, કોલસો નથી, બધું બહારથી લાવે છે, તો તમારી પાસે હથિયારો નથી, કારતૂસો ખૂટી પડ્યા છે, હવે તમે અમારી સાથે લડશો કેવી રીતે? એક જાપાની છોકરાએ શું ઉત્તર આપેલો ખબર છે? અમારા દેશમાં હજારો બુદ્ધની સોનાની મૂર્તિઓ છે, અમે બધી મૂર્તિઓને ઓગાળીને એના કારતૂસ બનાવશું. એ બધી મૂર્તિઓને ઓગાળી નાખશું અને એમાંથી કારતૂસ બનાવશું ને તમને મારશું. અને પેલા પગ પટી ગયા, આ પ્રજાને હરાવી નહીં શકાય. હવે એ વખતે તમે આમ ના થાય તો એ મૂર્તિઓ તો ચોરી જ જવાની છે, મૂર્તિઓ પેલા લઈ જ જવાના છે. એટલે જે ટાઈમે શામ, દામ, દંડ, ભેદ એ બધાના દ્વારા થતું હોય એ રીતે વિજય કરવો જોઈએ. અને તમે જોશો તો સૂક્ષ્મ રીતે કપટ લાગે છે, પણ જો ઊંડાણમાં ઉતરશો તો એમાં એક વાસ્તવિકતા છે. દાખલા તરીકે ભીષ્મ છે, તો કૃષ્ણે પ્રતિજ્ઞા કરેલી કે આ યુદ્ધમાં હું હથિયાર નહીં પકડું, ખાલી રથ હાકીશ, હું હથિયાર નહીં પકડું. અને જ્યારે ભીષ્મે બહુ બાણો ચલાવ્યા અને જોયું કે અર્જુનને આ બધું, આ લશ્કર ખતમ થઈ જશે, ત્યારે કૃષ્ણ છે ને રથનું પૈડું લઈને સામે દોડ્યા. તમે એક વાર ચિત્ર કોઈ જગ્યાએ જોશો, આમાં રથનું પૈડું લઈને દોડ્યા ને ભીષ્મ ખડખડાટ હસ્યા. બસ કે મારે આજ જોઈતું હતું, તમે પ્રતિજ્ઞા કરી હતી ને કે હું શસ્ત્ર નહીં પકડું. આ શું થયું? કૃષ્ણે બચાવ કર્યો. આ પૈડું છે, શસ્ત્ર નથી, આ ધનુર્બાણ નથી, આ તલવાર નથી, આ ભાલો નથી, હું તો પૈડું લઈને દોડ્યો છું. તમે જોશો તો સૂક્ષ્મ રીતે પાછો એનો બચાવ પણ છે. ઘનશ્યામભાઈ, એક જ વાત, વેદિયા વેળા નહીં કરવાના. જો તમે વેદિયા વેળા કરતા થયા તો મર્યા સમજો. હા બોલો. અને હજુ વાત કરી, ધર્મયુદ્ધ ખરું, પણ કયા અર્થમાં ધર્મયુદ્ધ? સવારે બે સેનાઓ ઉભી રહે, શંખ વાગે, બ્યુગલ વાગે, પછી લડાઈ શરૂ થાય. જેમ પેલા નહીં દોડનારા કે રેસલિંગ કરનારા હોય ને, પેલો સીટી વગાડે પછી એકબીજા ઉપર, અને સાંજ પડે ત્યારે બંધ થઈ જાય. ત્યારે પછી રાત્રે કોઈ હુમલો ના કરે કે હેડો આપણે બધા સૂતા છે ને હુમલો કરો, એવો હુમલો ના કરે. ઉલટાનું રાતના સમયે અર્જુન છે એ ભીષ્મના પગ દબાવવા જાય, પણ કોઈ એમ ના કહે કે આવ્યો છે પકડી લો આને, એવું કોઈ ના કરે. આ ધર્મયુદ્ધ છે. ઘનશ્યામભાઈ, મનુષ્યની કોઈ ઈચ્છા અતૃપ્ત હોય અને તેનું મૃત્યુ થાય, તે સંજોગોમાં તેનો આત્મા ભટક્યા કરે, એ વાતમાં સત્યતા છે? આમ એવું બહુ નથી. મોટા ભાગે 100 માંથી 90 લોકો અતૃપ્તિમાં જ મરતા હોય છે. કોઈને કઈ ભાઈ આ વાંદરો ભૂત થયો, કદી કોઈ પશુને સાંભળ્યું છે? હવે શિકારી છે ને હરણીને તીર મારે છે ને એને બચ્ચું છે, અને હરણી મરી, એ બચ્ચામાં જીવ રહેશે કે નહીં રહે? અને જીવ રહેવા છતાં પણ કોઈ એમ કે છે કે અહીં હરણીનું ભૂત ફરે છે, હો અહીં ફલાણું. હું જ્યાં અમારો આશ્રમ છે ને ત્યાં સામે જ ચૂડેલ રહે છે. અને હું તો તમને કહું કે આખી જિંદગી હું ભૂતોમાં જ રહ્યો છું. ખબર નહીં અહીં રહે છે કે નથી રહેતા, એ ખબર નહીં. બાકી જ્યાં ઉતારો હોય ત્યાં મોટા ભાગે કંઈક ને કંઈ વેમ ચાલતા જ હોય. એટલે આશ્રમ કર્યો તો ત્યારે તો લાઇટ નહીં, એક જ 2 રૂમ કરેલા. એટલો ડર લાગે કે દંતાલીના પટેલો પેટલા જ ગયા હોય દુકાન બુકાન કરવા, એ માટે તો રાત્રે 8-10 ભેગા થઈને પછી આવે. એકલ દોકલ આવે ને, પેલી ચુડેલ કોઠી છે ને, કોઠા ઉપર રહે છે.
પછી મેં વિચાર કર્યો કે સારું આ તો બધા બહુ ડરે છે, અને હું એકલો બેઠો હું આશ્રમમાં, એકલો બેઠો હું. તો લોકો શું આવીને કે મહારાજ 2 જણા હુવા આવીએ, કે મહારાજને કંઈ થાય નહીં, કંઈ બીક બીક ના લાગે. મેં કહ્યું ના ભાઈ મારે જરૂર નથી. ના ના કે અમે બહાર હુઈ રહીશું, તમે ત્યારે તમારે અંદર હુઈ જવાનું, હું બહાર હુઈ જઈશું. પછી મેં વિચાર કર્યો કે હા આ તો બધા ચુડેલથી ડરે છે, એટલે લાઇટ લીધી અને લાઇટનો લાંબો વાયર કરીને ઠેઠ પેલા જે કોઠી છે ને એ કોઠીની આગળ રાખ્યો, નજીકમાં રાખ્યો કે અજવાળું થાય તો કોઈને બીક ના લાગે. પછી ધીરે 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 હવે લોકોય જુઓ પાછા 2-4 વર્ષ થયા મને પૂછે તમને કંઈ દેખાય છે? મેં કહ્યું ના ભાઈ મને કશું દેખાતું નથી. પછી લોકોએ શું વાત ઉડાડી ખબર છે? ત્યારે તમને શું ખબર છે, મહારાજ ને ચુડેલ તો બેઠા બેઠા વાતો કરતા હોય છે. તો આ આશ્રમમાં કોઈની પાસે કશું માગતા નથી, કંઈ ફંડફાળો નથી કરતા, અને આશ્રમમાં આટલું બધું આવે છે તો ક્યાંથી આવે છે? પેલી ચુડેલ લઈ આવે છે. મહારાજે ચુડેલને સાધી છે એટલે એ બધું લઈ આવે. હવે તમે શું કરો કહો? જોકે અત્યારે તો ઘણું ઓછું થઈ ગયું છે, એટલે આવી રીતે એમાં બહુ પડવું નહીં. હરિઓમ તત્સત. સ્વામી સચ્ચિદાનંદજીના સ્વાધ્યાય પ્રવચનોના પ્રશ્નોત્તરી કાર્યક્રમના 7મા દિવસે આપનું હાર્દિક સ્વાગત છે. આજે સતત 7 દિવસથી આપણે આ પ્રશ્નોત્તરીના કાર્યમાં સાથે સામેલ છીએ, અને આપને જે કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય અથવા જે કોઈ આપને જાણવાની ઉત્કંઠા હોય એ પ્રશ્ન આપ લખીને મોકલી શકો છો, પરંતુ એની અંદર પ્રશ્ન આપનો ખૂબ ટૂંકમાં હોવો જરૂરી છે. એક વ્યક્તિ 1-2 થી વધારે પ્રશ્ન ન પૂછે એવી અમારી હાર્દિક અપીલ છે. મોબાઈલ બંધ કરશું જેથી કરીને વિક્ષેપ ન પડે. પંખા બંધ કરી દઈશું. આજે આ પ્રશ્નોત્તરીના કાર્યમાં આ સમયમાં એક આચાર્ય રજનીશજી પધાર્યા છે, સુધાનસિંહ મહારાજના પ્રિય શિષ્ય છે, અને સુરત ખાતે જે ઉધના મગદલા રોડ પર મહારાજ શ્રી દ્વારા અનાથ બાળકો માટે બાલાશ્રમનો જે નિર્માણ કરવામાં આવ્યું છે તેમના વહીવટ કરતા છે. આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મંજુલાબેન પટેલ, જેમનું નામ બોલો એ હાથ ઊંચો કરશે. સ્વામીજી, પત્ની કરતા પતિ ઓછું ભણેલ હોય તેવા કેસમાં પત્નીઓને અસંતોષ રહેતો હોય છે, તો સમાધાન કઈ રીતે કરવું? જેવી રીતે ઓછું ભણેલી પત્નીને વધુ ભણેલો પતિ સ્વીકાર કરે છે અને પાર પાડે છે, એવી જ રીતે ઓછા ભણેલા પતિને પણ વધુ ભણેલી પત્નીઓએ પાર પાડવા. જો એમણે પોતે જાતે લગ્ન કર્યા હોય તો પ્રશ્ન જ નથી, પણ કદાચ કોઈ સંજોગોમાં એમના મા બાપોએ બચપણમાં બાળપણમાં આવા લગ્ન કરી નાખ્યા હોય અને છોકરો આગળ ન ભણી શક્યો હોય ને છોકરી બહુ ભણી હોય, અને જો કોઈ રીતે પણ એ બધું સ્વીકાર્ય ન થતું હોય તો પછી ધીરે રહીને છૂટા થવાનું, શાંતિથી છૂટા થવાનું. હા વધારે બરાબર છે, બરાબર, આ વાત સાચી છે, ખરી વાત છે. હા એટલે સાચી વાત છે. એટલે હવે કાં તો તમે છોકરાઓને ભણાવો કાં તો છોકરીઓને ભણતી અટકાવો. જો બેલેન્સ બનાવવું હોય તો ઇનબેલેન્સ થઈ ગયું. સાચી વાત છે. નહીં ના બેન, આ સારું બેનો પ્રશ્ન પૂછે. સ્વામીજી, હિન્દુસ્તાનના ઘરમાં જરૂર પડે ત્યારે પુરુષો પણ મદદ કરવા તૈયારી દર્શાવે તેવું વાતાવરણ ક્યારે થશે? એ તો એને પોતે જ કરવું પડે. એ જે પત્ની છે અથવા સ્ત્રી છે એની પોતાનું જ વ્યક્તિત્વ એવું હોય કે પુરુષ આપોઆપ એની મદદે આવે. પણ આપણી જે પરંપરા છે એવી પરંપરા છે કે ઘરનું કામ બધું સ્ત્રીઓ કરે અને બહારનું કામ પુરુષો કરે. પરદેશમાં એવું છે કે બહારનું કામ પતિ પત્ની બેય કરે અને ઘરનું કામ પણ પતિ પત્ની બેય કરે. કમાવા બે, પતિએ કમાવા જાય, પત્નીએ કમાવા જાય, અને પછી ઘરે આવે ને રસોઈ બનાવે તો બેય મળીને વાસણ પતિ ઘસી નાખે, બધા એ કરે એકબીજા હળી મળીને. એટલે અહીંયા આપણે ત્યાં શું થયું છે કે પતિ બહારનું કામ સંભાળે ને પત્ની છે એ ઘરનું કામ સંભાળે.
એટલે આ પરિસ્થિતિ છે. અને એ પરિસ્થિતિમાં પત્નીઓએ પોતાની જવાબદારી અદા કરવી જોઈએ. જો એ વધારે કામ હોય ને વધારે એવું હોય તો પછી કોઈ કામવાળી કે એવું કોઈ રાખવું જોઈએ. અને અહીંયા મોટી મુશ્કેલ એ છે કે પતિઓને ઘરકામ કરવામાં પ્રતિષ્ઠાનો સવાલ છે. ખબર પડે કે ફલાણો તો દળનું દળે છે કે વાસણ ઘસે છે, બાયલો છે, એની ક્રેડિટ નથી રહેતી. આ અહીંની પરિસ્થિતિ છે. એટલે એમાંથી કોઈ રસ્તો કાઢવો જોઈએ. પણ મારો એવું માનવું છે કે જો પત્ની છે પ્રેમાળ હશે અને એના પ્રેમની અસર એના પતિ ઉપર થશે તો પતિ એને જરૂર મદદ કરશે અથવા એને મદદ કરનાર કોઈ માણસ રાખશે. ધર્મસિદ્ધિ આર દેસાઈ. સ્વામીજી, દીકરા દીકરીની અસમાનતાથી ભવિષ્યમાં શું પરિસ્થિતિ થશે? ભવિષ્યમાં નહીં, અત્યારે જ પરિસ્થિતિ થઈ ગઈ છે. ભવિષ્યની વાત તો બહુ દૂર છે, પણ અત્યારે જ થઈ ગઈ છે. પણ એક મુદ્દો તમને ખાસ કહું છું કે આ અસમાનતા નેચરલ છે, કુદરતી છે, ધાર્મિક છે કે સામાજિક છે? મારું એવું માનવું છે કે એમાં મોટો ભાગ નેચરલ છે, કુદરતી છે. કુદરતી છે, પછી ધાર્મિક અને સામાજિક પણ છે, એ પણ બરાબર છે. કુદરતી એ અર્થમાં છે કે ભગવાને જ બેયના શરીરમાં ઊંચા નીચા રાખ્યા છે. અને મને એક કોલેજની એક છોકરીએ પ્રશ્ન પૂછેલો. કોલેજમાં ગયેલો અને આવી પ્રશ્નોત્તરી ચાલે બધા છોકરાઓની. તો એક છોકરીએ મને એવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાને સ્ત્રીઓને પુરુષ કરતા નીચી કેમ બનાવી? પુરુષ 5.5 ફૂટનો હોય તો સ્ત્રી પણ 5.5 ફૂટની હોય, તો નીચી કેમ બનાવી? હવે હું તો ગૂંચવાઈ ગયો કે આનો શું જવાબ આપવો. પણ મારી વારે એક બીજી છોકરી ચડી. બીજી છોકરી કહે, સ્વામીજી તમે કહેતા હોય તો હું જવાબ આપું. મેં કહું આપો ત્યારે તમે આપો. મને કે એટલા માટે થોડીક નીચી રાખી કે સ્ત્રીને વારંવાર રડવું પડે અને કોઈ ખભાની જરૂર પડે એટલે પેલો ખભો છે એના ઉપર માથું મૂકીને એ ધ્રુસકે ને ધ્રુસકે રડી શકે. એટલે આ મોટા ભાગે શારીરિક અને બીજી ઘણી બાબતોમાં સ્ત્રીને કુદરતે જ જરા જુદી રાખેલી છે. તમારી ઈચ્છા હોય તો તમે નેશનલ જિયોગ્રાફી અથવા ડિસ્કવરીમાં જે વાઇલ્ડ લાઈફ આવે છે ને, એ વાઇલ્ડ લાઈફ જોજો. વાઇલ્ડ લાઈફમાં પણ આ જ વાત છે. વાંદરો છે એ બધાનું નિયંત્રણ કરે છે. સિંહ છે એ સિંહ નિયંત્રણ કરે છે. વાઘ નિયંત્રણ કરે છે પોતાના પરિવારનું. આ નેચરલ છે. એમ માણસોમાં પણ પુરુષ પોતાના ઘરનું નિયંત્રણ કરે અને એના પ્રમાણે આખું ઘર ચાલે તો એ બરાબર છે. પણ એ સક્ષમ ના હોય, યોગ્ય ના હોય અને સ્ત્રી યોગ્ય હોય તો ભલે એ નિયંત્રણ કરે. પણ જો બે એક સાથે નિયંત્રણ કરવા, બે હુકમના એકા બન્યા તો ઘર ધૂળ ધાણી થઈ જાય. એટલે બંનેમાંથી એકને તો મહત્વ આપવું જ પડે. અને કેટલીક બાબતોમાં પુરુષ મહાન છે તો કેટલીક બાબતોમાં સ્ત્રી મહાન છે. બંનેની મહત્તાના ક્ષેત્રો જુદા જુદા છે. પુરુષ બહુ મોટી પેઢી પેદા કરી શકે, કરોડો રૂપિયા કમાઈ શકે, એ બાબતમાં પુરુષ મહાન છે. પણ સ્ત્રી છે એ જે માતૃત્વ એનું છે અથવા પત્નીત્વ એનું છે, એના દ્વારા એના હૃદયમાં જે વહાલ પ્રેમ છે, ક્ષમા છે, ઉદારતા છે, એમાં એ મહાન છે. એટલે બેયને પોતપોતાના ક્ષેત્રો સમજવા જોઈએ. એકબીજાનું ક્ષેત્ર પડાવી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. એકબીજાના ક્ષેત્રોને પડાવી લેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. મંજુબેન પટેલ. સ્વામીજી, તમને પોતાને મહિલાઓની લાગતી ખામીઓ કઈ? ના, એવું ના કહેવાય. કારણ કે અમારે મહિલાઓનો રોટલો ખાવો, અમારે તો બહેનોના હાથનો જ રોટલો ખાવાનો. તમે કહો તો હું મહિલાઓની વિશેષતા કઈ બતાવું?
બાકી ખામીઓમાં તો કેવું છે કે એની મોટી ખામી, મારી દ્રષ્ટિએ મોટી ખામી એની અંધશ્રદ્ધા છે, ઇમોશનલપણું છે. એ બહુ ભાવુક થઈ જાય છે. અહીં દોરો બાંધશે, અહીં તાવીજ બાંધશે, અહીં દોડશે, અહીં દોડશે, અહીં દોડશે. એની જે ઈચ્છાઓ છે એ જ્યારે પૂરી નથી થતી, કે પૂરી કોઈ નથી કરતું, પછી આવા રવાડે ચડી જતી હોય છે. એ એની મોટી ખામી છે. અને મારા સમજણ પ્રમાણે એમાં વધુ ભાગ ભજવે છે ઓછું શિક્ષણ. શિક્ષણ ઓછું છે, વાંચન ઓછું. હવે જો કે શિક્ષણ વધી રહ્યું છે, પણ એ બધી પરીક્ષાનું શિક્ષણ છે. પરીક્ષાનું જે શિક્ષણ છે એ જીવન ઉપર એટલી બધી અસર નથી કરતું. જીવન ઉપર જે બહુ અસર કરે છે એ તો તમે પરીક્ષા બહારના પુસ્તકો વાંચો, એમાંથી તમારું ચિંતન ખીલે, વિચારો ખીલે, દ્રઢતા આવે, એ છે. ધીરે ધીરે થશે. અને આ પ્રશ્ન પરદેશમાંય છે, એવું નથી કે પરદેશમાં નથી. એમ પરદેશમાંય છે. પણ પરદેશમાં શું થયું છે કે પરિવારનું જે કંટ્રોલ, પરિવારનું જે નિયંત્રણ, પરિવારની જે ઓથ, પરિવારની જે હૂંફ, એ નથી. અને ન હોવાના કારણે છૂટાછેડાનું પ્રમાણ બહુ મોટું વધી ગયું છે, બહુ વધી ગયું છે. ગમે ત્યારે ગમે તેના છૂટાછેડા થઈ જાય. જોકે આપણા ત્યાં પણ હવે એ ધીરે ધીરે આવી રહ્યું છે, અને એ આવવાનું જ છે. પહેલા જે નહોતું એ એટલા માટે નહોતું કે સ્ત્રી પગભર નથી. છૂટાછેડા લઈને જાય ક્યાં? એને પગ મૂકવાની કોઈ જગ્યા જ નથી. એક જ જગ્યા હતી કે જ્યારે કોઈ રીતે એ ઘરમાં ન રહી શકે તો કૂવામાં જઈને પડે. હવે કૂવાય બંધ થઈ ગયા. હે? હા, બોરિંગ થઈ ગયા. એટલે પહેલા જે બધા રહેતા એનું એક મુખ્ય કારણ એ હતું કે લાચારી હતી. હવે સ્ત્રી પગભર થઈ. પગભર થઈ એટલે પુરુષની જો હુકમી વધારે પડતી સહન કરી શકે નહીં. એ 10,000 મહિને લાવે છે, 15,000 લાવે છે, 20,000 લાવે છે. મારે આશ્રમમાં એક ગાંડો વાણિયો રોજ જમવા આવે છે. વાણિયો છે. આજથી 10 વર્ષ પહેલા બેંકમાં એને 15,000 રૂપિયા પગાર મળતો હતો. અત્યારે તો હોત તો 25-30,000 પહોંચ્યો હોત. એ જ રોજ જમવા આવે છે. એના હાથમાં 2-3 થેલીઓ હોય, એમાં એના કપડાં હોય, એ જ એનું ઘર. એની પત્ની પણ નોકરી કરતી હતી. અને બેયને કંઈક ખટપટ થઈને એવું થયું તો પેલા એ જઈને ઓફિસમાં તમાચો મારી દીધો પેલી ઘરવાળીને. એટલે તરત જ છૂટાછેડા લીધા. અને છૂટાછેડા લીધા તે આને એટલો આઘાત લાગ્યો, ગાંડો થઈ ગયો. મને કે મહારાજ એવું કરો ને કે આ છૂટા થયા હોય પાછા ભેગા થાય. પેલી કે મારે આની જરૂર, કેમ કે એ પોતાના પગ ઉપર છે. પહેલા એને એક નહીં 5 તમાચા માર્યા હોત તો એ જઈને જાત કાં. એટલે હવે પરિસ્થિતિ બદલાઈ છે. એટલે બંને એકબીજાને માન આપવું, એકબીજાનું સન્માન રાખવું અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો એ જરૂરી છે. નૈનાબેન, આજે બધી બહેનો જ પ્રશ્ન પૂછે છે. સારું, આજે બહેનોનો સ્પેશિયલ ડે છે. એમ? હા, એટલે ઓહો, લેડીઝ ફર્સ્ટ. પુરુષો ખાલી શ્રોતા જ છે. હા, સારું સારું સારું. સ્વામીજી, બાબો આવે ત્યારે પેંડા અને બેબી આવે ત્યારે જલેબી, આમ કેમ? ના, જલેબી એ નથી વેચતા. પણ તમને એ પણ કહેવાનું છે કે બાબો આવે ત્યારે થાળી વગાડવાની ને બેબી આવે ત્યારે મોઢું ઉતારી દેવાનું. અને પેંડા વેચવાના, કશું નહીં વેચવાનું કામ પણ અંતે તો સ્ત્રીઓ જ કરે છે. એ બધું કરનારી પણ અંતે તો સ્ત્રીઓ જ છે. અમારે ચડોતરમાં છે ને એક સ્ત્રીને ઉપરા ઉપરી 3 વાર પ્રસૂતિમાં 3 વાર બેબી આવી. એની સાસુએ કહી દીધું કે આ જો 4થી વાર બેબી આવી તો પ્રસૂતિ ગૃહમાંથી જ સીધી ઘેર જજે, મારા ઘેર આવીશ. હવે એના ઉપર કેટલું મોટું ટેન્શન. એ એના હાથમાં છે કે બેબી આવે કે બાબો આવે કે એને કોઈ, એના પાસે કોઈ એવું થોડું છે. અને જ્યારે એની પ્રસૂતિ થવાની હતી, પેલી સાસુ મળવા ગઈ, પગથિયા ઉપર ચડતી હતી, નર્સે કહી દીધું કે એને બેબી આવી છે. તરત જ પાછી વળી ગઈ. તો આ જે વિભાજન છે અથવા
એનું જે અસંતુલન છે એમાં પણ સ્ત્રીઓ જ મહત્વનો ભાગ ભજવે છે. પુરુષો કરતા સ્ત્રીઓ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે સ્ત્રીઓ જ સમજવાનું. તમે જ નક્કી કરો કે બાબો આવે તોય થાળી વગાડશું અને બેબી આવે તોય થાળી વગાડશું, ને બાબો આવે તોય પેંડા વેચશું અને બેબી આવે તોય પેંડા વેચશું. પુરુષો કઈ તમને પેંડાના પૈસા નહીં આપે એવી ચિંતા નહીં કરવાની, તો આપવાના, અને અમુક ચાવી તો હાથમાં રાખવાની જ. એટલે આ બધા રિવાજો છે. એનું મૂળ કારણ તો એ હોય છે કે સમાજમાં જેની વધારે ઉપયોગિતા હોય છે, વધારે જરૂર હોય છે, એને લોકો વધારે મહત્વ આપે છે. એક સમય હતો જ્યારે પુરુષની બહુ જરૂર હતી અને સ્ત્રી પુરુષનું બેલેન્સ ઇક્વલ હતું, લગભગ સરખું હતું. એટલે લોકો પુરુષને મહત્તા આપતા અને સ્ત્રીઓ ઘણી હતી. આજે પણ તમે મલેશિયા, થાઈલેન્ડ, કંબોડિયા જાઓ તો તમે સ્ત્રીઓ જોવા મળે. રશિયામાં તો એક પુરુષે 3 સ્ત્રીઓ છે. તમને જ્યાં જુઓ ત્યાં સ્ત્રીઓ. કેમ? 7 કરોડ માણસો મરી ગયા. 7 કરોડ. પ્રથમ વિશ્વયુદ્ધમાં, બીજા વિશ્વયુદ્ધમાં 2.5 કરોડ, અને સ્ટાલિને બાકીના 2 કરોડને 7 લાખને 70 લાખને મારી નાખ્યા. તો પુરુષો મરી ગયા, અનબેલેન્સ થઈ ગયું. એટલે જ્યાં જુઓ તો તમને સ્ત્રીઓ મળે. સાઇબેરિયાનું એક મોટું શહેર છે ઇસ્કુર્ટ. અમે ઇસ્કુર્ટ 2 દિવસ રહ્યા અને અમારી ગાઈડ હતી, આલા હતી, બહુ સુંદર દેખાવડી અને ઇંગ્લિશ એટલું સરસ બોલે. પછી અમારે વિદાય થવાની હતી. મને કે આજ મારો મંગેતર એટલે ભવિષ્યનો પતિ તમને વળાવવા આવશે. સારું, ત્યારે એ આવ્યો, સાંજે આવ્યો. હવે એનું ડાચું જુઓ તો પાછું આપણને જરાય ના ગમે. પછી મેં પૂછ્યું કે આ તારો ઘરવાળો કામ શું કરે છે? કે ફેક્ટરીમાં મજૂર છે. મેં કહું, આલા, તું કોલેજની ડિગ્રી પાસ કરેલી છે, આટલી રૂપાળી છે, આટલું આ છે, અને તને આવો પતિ ક્યાંથી મળ્યો? મને કે આ એ જેમનો તેમનો મળ્યો છે. અહીંયા પતિઓ મળતા જ નથી. અહીંયા આ મોટો. તમે કહું તારો પ્રશ્ન હું સોલ્વ કરું. અમારે ત્યાં 30-40 વર્ષના કેટલાય બેટા નવરા બેઠા ગુટકા ખાધા રાખે છે ને એમને કન્યાઓ મળતી નથી. તમને તો કાં તો તમે એને ઇમ્પોર્ટ કરો, કાં તો તમે એક્સપોર્ટ થાઓ, તો તમારોય પ્રશ્ન ઉકેલાય ને અમારોય પ્રશ્ન ઉકેલાય. હવે આ એક સમય હતો કે જ્યારે સ્ત્રીઓનું પ્રમાણ વધારે હતું અને એના કારણે છોકરાના લગ્ન કરવામાં છોકરાના મા બાપ કન્યાના મા બાપ પાસેથી કસ કાઢતા. દહેજ પ્રથા એથી જ થઈ ને. દહેજ પ્રથા, આંકડો, જે કંઈ વાંકડો કે જે કહો છો એ. અને એના કારણે અમારે સંસ્કૃતમાં એક બહુ સુંદર શ્લોક છે, પુત્રીતિ જાતા મહતી હે ચિંતા. લખવું જ લખી લો. પુત્રીતિ જાતા મહતી હ ચિંતા કસ્મય પ્રદેયેતિ મહાન વિતર્ક. ઘરમાં દીકરીનો જન્મ થયો તો બધાના ચહેરા, એ દીકરી નથી જન્મી, એ ચિંતા જન્મી છે. હવે આને કોની સાથે લગ્ન કરવા? કસ્મય પ્રદેયેતિ મહાન વિતર્ક દત્વા સુખમ પ્રાપ્સ્યતિ વા ન વેત્તિ. મા બાપે તો ખૂબ લાડકોડથીને ઉછેરીને મોટી કરી હોય ને કોઈને આપી, હવે એ સુખી થશે કે નહીં? પુત્રીતિ નામ કિલ નામ કષ્ટમ. આ સ્થિતિ હતી. અને એ બધાના કારણે મા બાપને ચિંતા થતી કે ચાલો દીકરીનો જન્મ થયો તો હવે આપણી એક બહુ મોટી જવાબદારી વધી ગઈ. કાળે કરીને અત્યારે પરિસ્થિતિ એવી છે કે હવે છોકરાઓ ઘણા છે અને છોકરીઓ ઓછી છે. એટલે હવે તમે આવનારા સમયમાં જોજો, આ છોકરીના બાપ વાંકડો માગવાના છે, દહેજ માગવાના છે. અમારે ચડોતરમાં તો શરૂ થઈ ગયું છે. પહેલા ચડોતરમાં છોકરીના મા બાપ ઘરે ઘરે ફરીને પૂછતા, અમારી દીકરીને તમારે ત્યાં લગ્ન કરીએ, એવું ઘરે. અને પેલા રૂઆબમાં કહેતા નહીં. એમાં નાના ગામ છે એ મોટા ગામના છોકરાઓને વધારે ગૌરવ આપે. અને મોટા ગામવાળા છે ને એ આમ ઊંચા આસને બેઠા હોય ને પેલાને જોડા આગળ બેસાડે. અને કદાચ એની દીકરીનો સ્વીકાર કરે ને
તો ઠેઠ મરે ત્યાં સુધીનો બધો ખર્ચો બાપને ઉપાડવાનો, દીકરીના બાપને. એનું માથામાં નાખવાનું, તેલે પેલો મોકલે, ચંપલે પેલો મોકલે, પ્રસૂતિ થાય તો માદી થાય તો એના બાપના ઘેર, બધું એના ઘેર. અને એને દર વખતે આ લઈ આવ, આ લઈ આવ, આ લઈ આવ, આ લઈ આવ, નહીં તો કાઢી મૂકશું, નહીં તો કાઢી મૂકશું. ઘણી વાર તો કાઢી મૂકે ત્યાં સુધી તો ઠીક છે, ઘણી વાર બાળી મૂકે પાછા. ભારતમાં અત્યારે સરેરાશ રોજની 3 સ્ત્રીઓ બળી મરે છે. 3 સ્ત્રીઓ રોજની બળી મરે છે. એટલે ધીરે ધીરે પરિસ્થિતિ બદલાઈ રહી છે. આ જે સોનોગ્રાફી આવી ને, એ સોનોગ્રાફીએ આ ભ્રૂણ હત્યા, કન્યા હત્યા કરવા માંડી તો આ બેલેન્સ બગડી ગયું છે. એટલે આવનારા સમયમાં કન્યાઓ મોંઘી થશે અને મૂર્તિયાઓ સસ્તા થશે. 1 જોઈતા હોય તો 10 મળે ને પેલા 10 જોતા હોય તો 1 માંડ મળે. એટલે ધીરજ રાખો, કઈ ચિંતા કરવાની જરૂર